તમે કાંઈ બોલો એ પહેલાં તમે પહોંચો ને ભાઈ એક નાનું પેડ રાખતા આમ બાજુમાં પેડ પડ્યું હોય લે ભાઈ જો તમારા મગજમાં જે હોય ને પેડ પર લખાયેલા હોય પ્રશ્નો પેડ પર લખાઈ ગયા હોય કે તમે આ ડિસ્કસ કરતા હતા, તમારે આ પ્રોબ્લેમ છે ને તમારે આ પ્રશ્ન છે, જેના માટે તમે અહીંયા નીકળ્યા છો. પૂજ્યભાઈ એવું કહે છે કે બધા રસ્તા કરતા ઇઝીએસ્ટ રસ્તો નામ સ્મરણ. એમ નથી કહેતા કે આટલા જ પવિત્ર થઈને આટલા કલાક બેસી જાઓ, કોઈને અડકો નહીં, આ કરો નહીં, તે કરો નહીં, એવું કંઈ નથી. પણ તો એ લોકો મને બધા ફોન કરે અને હું ચોક્કસ પ્રાર્થના કરીશ. હું પ્રાર્થના કરું, એક વખત ખાલી પ્રાર્થના કરું ને ભાઈ આને સારું કરું. ફટ કરતો જે ડૉક્ટરે કહી દીધું હોય કે આના વાઇન્ડ અપ કરજો, આમાં કંઈ રહેવાનું, બાયપેપ હોય, વેન્ટિલેટર પર હોય, ડૉક્ટર કે હવે આમાં કાંઈ જ નથી, 2-3 કલાકનું મહેમાન છે ને ભાઈને હું પ્રાર્થના કરું ને આમ, પછી બીજે દિવસે હું પાછો ફોન કરું તો કે તો એનું બાયપેપ ને વેન્ટિલેટર નીકળી ગયું. ધારો કે હું અહીંયા બેઠી છું, અહીંયાથી મારા ફાધર આ સાઇઝના છે એટલા મને દેખાય છે, પછી એની સાઇઝ મોટી થતી જાય છે, એને છત નડતી નથી, ઉપર 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 એને આકાશ સુધી, આ કેટલું મોટું સ્વરૂપ, કેટલું મોટું સ્વરૂપ, ઉપર સુધી આ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, સમજાતું નથી, ખબર નથી પડતી. હા, મોટું સ્વરૂપ છે, હું ડરતી નથી, પણ હું દર્શન કર્યા કરું. નમસ્તે મિત્રો, આપ સૌનું ફરીથી સ્પીક બિંદાસમાં સ્વાગત છે. આજે આપણે એક નવા જ ઇન્ટરવ્યૂ સાથે તમારી સાથે આવી ગયા છીએ અને ખાસ તો અત્યારે અમે ગોંડલની ધરતી ઉપર છીએ અને તમે જેમ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો તેમ શ્રી નાથાલાલ જોશી કે જે આપણા સૌરાષ્ટ્રનું, ઇવન ગુજરાતનું અને હવે તો દેશ વિદેશમાં એક આધ્યાત્મિક ઘરેણું આપણે કહી શકીએ. એ જ્યારે હતા ત્યારે એમના વિશે એટલી બધી વાત આપને ખ્યાલ નહોતી આવતી. એમને જે મળતા હતા લોકો એમની સાથે હતા તેના દ્વારા જ વધારે ખ્યાલ આવતો હતો. પણ હવે એમની સાથે જે લોકો રહેલા અને એમાં તો હવે ખાસ કહી શકાય કે એમના ડોટર ઇન્દિરાબેન જોશી ભટ્ટ એ આજે આપણી સાથે જોડાઈ ગયા છે અને એમની પાસેથી આપણે પૂજ્ય ભાઈ સાથેના સંસ્મરણો જે છે એ વાગોળશું. તો ઇન્દિરાબેન, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર આપનો. જી, આપણે મળીને ખૂબ આનંદ થયો અને એ રીતે ભાઈની વાતો કરતા રહીએ આપણે. બિલકુલ. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કે પૂજ્ય ભાઈ, એવું કહેવાય કે ભાઈ મા અંબાનું અવતરણ એમાં થતું, તો એ સૌથી પહેલી વખત જે ઘટના ઘટી એ શું ઘટી એ અમારા દર્શકોને આપ સહેજ કહેશો. એકચ્યુઅલી હું એમ કહું કે જન્મથી જ જગદંબા પૂજ્યભાઈ, એટલે બાય બર્થ જગદંબા. પણ લોકોની સમક્ષ એ આવ્યા એ માનું પ્રાગટ્ય, અમે જે કહીએ છીએ પ્રાગટ્યોત્સવ અમે કરીએ છીએ, તે 1946ની અંદર જુનાગઢની અંદર મણિદ્વીપમાં મા જગદંબાનું પ્રાગટ્ય. ઇટ મીન્સ કે એમ નહીં માનશો કે જન્મ વખતે જુદા હતા, અત્યારે જુદા હતા, પણ જન્મથી જ જગદંબા પણ લોકો સમક્ષ આવ્યા. ત્યાં સુધી લોકો સમક્ષ નહોતા આવ્યા. ત્યારે અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અનપેરેલલ્ડ, આ શબ્દો એમના મોઢામાંથી આવ્યા સીધા જ, અંબી જન્મી. અને એની સાથે પૂજ્યભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી થઈ ગયા. આખો રૂમ વાઇબ્રેશન્સથી ભરાઈ ગયો, દિવ્ય વાઇબ્રેશન્સ, કે જેની અંદર આપણે જો હોઈએ તો આપણને એમ ના લાગે કે આપણે પૃથ્વી પર છીએ કે આ રૂમમાં છીએ, અલગ જગ્યાએ હોઈએ. આખું ઉર્ધ્વીકરણ થઈ ગયું હોય, આખું દૈવી વાતાવરણ હોય. નક્કી ન કરી શકો શું છે, તમારી અનુભૂતિ શું છે, તમે શબ્દોમાં પણ ના કહી શકો, શબ્દો ઓછા પડે. એની સાથે જ ભાઈ રૂમની અંદર ઝૂલા પર બેઠા હતા, એની ઉપરના ભાગમાં માળિયું હતું. પહેલાંના જૂના ઘરની અંદર માળિયા હોય, એના ઉપર એક મોટી કોઠી હતી, એના ઉપર ઊંધા ખૂંચાઓ મોટા મોટા જર્મન સિલ્વરના, એક પર બીજો ત્રીજો, એવી રીતે એકદમ ફિટ ગોઠવાયેલા હતા. તો અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડની સાથે જ એની મેળાએ ખૂંચો ઊભો થયો અને એ માળિયાની અંદર ગોળ 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 ચાલતો 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 એના નીચેના ભાગમાં થોડી અભેરાઈ, તે અભેરાઈ પર ચાલતો 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 નીચે આવી અને પૂજ્યભાઈની સામે ઊભો રહી ગયો. એ જળ, એમાં ચેતન ના હોય, કોઈ પણ સમજી શકે ચેતન ના હોય તો ચેતન આવ્યું ક્યાંથી? ઇટ મીન્સ કે જળ અને ચેતન બધા પર એનું પ્રભુત્વ છે.
જી. આખો રૂમ એટલે એટલા વાઇબ્રેશન્સ ને એટલી સુરભી, ખબર ના પડે કે શું છે શું નહીં, ક્યાં પહોંચી ગયા, શું થઈ ગયું. ઓલ ઓફ સડન એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હોય, એક બ્લાસ્ટ થયો હોય એવું વાતાવરણ હતું. અને ત્યાર પછી ભાઈ રૂપે જ જગદંબા બોલતા થયા. કાંઈ પણ હોય, તમે સીધા આવો તો તમને કહેશે કે તમે ક્યાંથી આવ્યા, તમે આવ્યા ત્યારે શું વિચારતા હતા, તમારા મનમાં શું પ્રશ્નો હતા, તમારે શું પૂછવું છે. પણ ત્યાં આવ્યું તે તમારા મનની અંદરથી પ્રશ્નો શાંત થઈ ગયો. ઘણી વખત એવું બને કે પ્રશ્ન જ ના રહે, પૂછવાનું ના કોઈ પ્રશ્ન, કોઈ પ્રશ્ન નથી. એટલી તૃપ્તિ થઈ ગઈ હોય, એટલી શાંતિ થઈ ગઈ હોય કે પ્રશ્ન રહેતા જ નથી, પ્રશ્નની ઉપર જતા રહો. એક લેવલ એવું હોય કે તમે ડિસ્કસ કરી શકો, વાત કરી શકો. એક લેવલ એવું હોય કે તમે શાંતિ અનુભવી શકો. જગતની અંદર જે ચાલતી વસ્તુઓ છે એ નીચેના લેવલ પર હોય, ઉર્ધ્વીકરણ થાય તો ઉપરના લેવલ પર જાઓ તો એ લેવલના બધા જ સમીકરણો બદલાઈ ગયા. આપણે જે રીતે સુગંધ લેતા હોય, જે રીતે સાંભળતા હોય, જે રીતે બોલતા હોય, એવા સમીકરણો ના હોય, અલગ સમીકરણો હોય. તો એવી કોઈ જગ્યાએ પહોંચી જાઓ, તમને એમ થાય કે હું ક્યાં પહોંચી ગયો, એ તમને ખબર ના હોય, કેમ કે પેલા ગયા જ ને. હવે આવું પણ થાય, ઘણી વખત એમ પણ થાય કે ના પ્રશ્નો પૂછવા છે, બરાબર છે, તો તમે કાંઈ બોલો એ પહેલાં તમે પહોંચો. ભાઈ એક નાનું પેડ રાખતા, આમ બાજુમાં પેડ પડ્યું હોય, એટલે ભાઈ જો તમારા મગજમાં જે હોય ને પેડ પર લખાયેલા હોય, પ્રશ્નો પેડ પર લખાઈ ગયા હોય કે તમે આ ડિસ્કસ કરતા હતા, તમારે આ પ્રોબ્લેમ છે ને તમારે આ પ્રશ્ન છે, જેના માટે તમે અહીંયા નીકળ્યા છો. ક્યાંથી ખબર પડી? તમે તો રસ્તામાં ડિસ્કસ કરતા. ઇટ મીન્સ કે કોઈ પણ જગ્યાએ પહોંચી શકે છે, એને જગ્યાનું બંધન નથી, સ્પેસ બાઉન્ડ નથી, વિચારોને હારે બાઉન્ડ નથી. ગમે ત્યાં ગમે તેની સાથે ગમે તે કોન્ટેક્ટ એને હોય જ છે. ઇટ મીન્સ કે અહીંયા ભલે એક જ રૂમમાં બેઠા પણ આખા એ જગતની અંદર ફરી વળે છે, આખા એ વિશ્વની અંદર ફરી વળે છે. તમે ક્યારે જન્મ્યા, તમારું ગામ કયું હતું, તમારું નામ બચપણનું શું હતું, નાના હતા ત્યારે તમને શું એક્સિડન્ટ થયો હતો, અથવા તમારા ફાધર મધર કોણ હતા, એ કોનું ભજન કરતા હતા, કોની પૂજા કરતા હતા. અચ્છા, આ બધી વાતો સીધી જ કરશે. તો એમાં તમે એઝ અ ડોટર તરીકે તમને ક્યારેય પ્રશ્ન થયો, અથવા તો આજે બધા ખૂબ લોકો મળવા આવતા, એમણે ક્યારેય પૂજ્યભાઈને પ્રશ્ન કરેલો, અથવા પૂજ્યભાઈએ ક્યારેય કીધેલું કે આજે અવતરણ જે થયું એ સકારણ હતું, અને હતું તો શું હતું એમ? કારણ કે એમના થકી કેટલા બધા લોકોને તમે કહો છો એવા લૌકિક અને અલૌકિક પ્રશ્નોનું સમાધાન, માર્ગદર્શન મળેલું છે. એવી ક્યારેય વાત ક્યારેય નીકળેલી કે એ અવતરણ થવાનું કારણ શું હતું? હવે લૌકિક વાત કરીએ તો લોકો લૌકિક પ્રશ્નો લઈને આવતા હોય, ઘણી વખત ક્યુરિયોસિટીથી આવતા હોય, ઘણી વખત શું છે સાંભળવા માટે આવતા હોય, પણ એને એવો જ રિસ્પોન્સ મળે. પણ જેને ખરેખર આધ્યાત્મિકતાની અંદર જવું છે, જેને ખરેખર આગળ વધવું છે, એને કંઈક અહીંયાથી મેળવવું છે, એવો ક્લિયર હૃદયનો માણસ આવે ને તો એને જે રિસ્પોન્સ મળે ને એ પેલા ક્યુરિયોસિટી વાળાને ના મળે. એમાં ઈરાદો ના હોય કાંઈ જ, પણ ઇટ મીન્સ કે એને હજી આગળ આવવા માટે ટાઈમ જશે. હજી કેજીમાં હોય અને તમે પીએચડીનું પેપર આપો ને તો ખોટું થાય, સમજી ના શકે, પહોંચી ના શકે. એની ચેતના એટલે પહોંચી જ ના હોય, તો એને એ રીતનો ભલે પ્રેમથી વ્યવહાર કરે, બધો જ વ્યવહાર, પણ એને આધ્યાત્મિક ટચ અને અંદર સુધીનું જે પાછું આખું જે પેલું હોય એ તો જેની ચેતના ખુલી ગઈ હોય એ જ ઝીલી શકે. એટલે જેની ચેતના જેટલી હોય એટલી પૂજ્ય ભાઈ વાત કરે. ભાઈ પાસે એટલું જ છે એવું નહીં, ભાઈ પાસે આખું વિશ્વ છે. તમારા જન્મ અને તમારા સમયની વાતો છે એટલું જ નથી, તમારા 4-5 જન્મ પહેલાંની પણ વાત કરશે, 4-5 જન્મ પછીની પણ વાત કરશે કે આટલા જન્મ આમ થશે. પણ ક્યારે કે પહેલાં તમે તમારું જે સાંભળ્યું એ તમને બરાબર લાગ્યું, તમારા ગામની ડિટેલ્સ બરાબર લાગી, તમારા ફાધર મધરની વાત બરાબર લાગી, પછી તમને એમ થાય કે ના આ બધું બરાબર છે. પણ તમે એમ કે આના ઉપાસક છો, આ છો, તે છો, અથવા તમે ફોરેન ગયા તો અમેરિકામાં તમે ક્યાં બેઠા હતા,
કઈ જગ્યાએ હતા, ક્યાં રસ્તો હતો, ક્યાં કવ આવતો હતો, ક્યાં પોસ્ટ ઓફિસ આવતી હતી, ક્યાં મંદિર આવતું હતું, ક્યાં કોલેજ આવતી હતી, ક્યાં હોસ્પિટલ આવતી હતી, આ બધું અહીંયા બેઠા બેઠા તમને કહેશે જ્યાં તમે ફરી આવ્યા હો. તમે ક્યાં ગયા હતા એ વાત કરો એટલે હું વાત કરું. તમે અમેરિકા હો તો અમેરિકા, તમે જર્મની હો તો જર્મની, તમે ઇન્ડિયામાં હો તો ઇન્ડિયામાં, બેંગ્લોરમાં હો તો ભલે, અમદાવાદમાં હો તો ભલે, જ્યાં હો તો તમે ક્યાં ગયા હતા એની વાત કરો એટલે એની વાત હું કરું. અને પૂજ્યભાઈ પોતે અહીંયાથી તો ના, એ ક્યાંય ગયા ના હોય. બરાબર ને, એ ક્યાંય ના ગયા હોય, રૂમમાં જ. અને છતાં પણ તમે પણ એ રૂમની અંદર તો આખું વિશ્વ સમાયેલું હતું ને. આ તો હજી હું બહુ નાની નાની વાત કરું છું. પછી આ બધી વાત એ ત્યાંની વાતો કરે, બરાબર, જન્મ જન્માંતરની વાતો કરે, ઉપરાંત આખા વિશ્વની પણ વાતો કરે, બ્રહ્માંડના બ્રહ્માંડોની પણ વાતો કરે. એટલે બહુ વાતો બહુ મોટી છે. આ મેનિફેસ્ટેશન પૂજ્યભાઈ એટલે અવતરણ નહીં, મેનિફેસ્ટેશન ઓફ જગદંબા ખુદ. એટલે એટલી બધી પોટેન્શિયલ લઈને આવ્યા. હા, રામના વખતમાં આવ્યા, રામ સીતા પણ એ જ, કૃષ્ણ રૂકમિણી પણ એ જ, ચૈતન્ય વિષ્ણુપ્રિયા પણ એ જ, રામકૃષ્ણ શારદામણી પણ એ જ, અને અત્યારે ભાઈ અને રમાંબા પણ એ જ. બરાબર. હવે અલગ અલગ મોટિવ લઈને આવે, અલગ અલગ રીતે આવે, કેમ કે નિત્ય વર્ધનશીલ છે, નિત્ય નૂતન છે, એવી રીતે આવે છે. એકચ્યુઅલી એનો એક જ વસ્તુ છે કે બધાનું ઉર્ધ્વીકરણ કરવું, ઉપર લઈ જવા. જે રસ્તા પર આપણે ચાલતા હોય એના કરતાં એને આપણને ઉપર લઈ જવામાં વધુ રસ છે. શું કામ? આપણે એનું સર્જન છીએ, એ આપણા સર્જક છે. તો માની લો એક દાખલો આપું, એક ચિત્રકાર છે જે ચિત્ર બનાવે છે, તો એ ચિત્રને ચાહે કે ન ચાહે કે આ મારું ચિત્ર છે? બિલકુલ. કવિ કવિતા લખે છે અને કવિતા પર પ્રેમ હોય ને, એને ચાહે ને કે આ મારી કવિતા છે, અંદરથી એક ચાહ હોય ને. તો એવી જ રીતે એ કવિ અથવા ચિત્રકાર સર્જક થયો, કવિતા અથવા ચિત્ર એ સર્જન થયું. ભગવાન આપણો સર્જક છે, આપણે એનું સર્જન છીએ, બરાબર. એને પોતાના સર્જનમાં રસ છે. શેનો રસ છે? ઉર્ધ્વીકરણ માટે. અચ્છા, એમ કે તમને જાગતિક વસ્તુઓ હું આપી દઉં, ધારો કે ધન આપે, પદ આપે, પ્રતિષ્ઠા આપે, બરાબર, પણ એટલું તો એ ચોક્કસ સમજાવે કે આ બધું જે છે ટાઈમ બેઇંગ છે, પેલા નહોતું, અત્યારે છે, પછી નહીં રહે. તો શાશ્વત તમારી સાથે કોણ છે? ભગવાન છે, જે જન્મ જન્માંતરથી તમારી સાથે આવે છે, કન્ટિન્યુઅસ તમારી સાથે છે, કન્ટિન્યુઅસ તમારું ધ્યાન રાખે છે, માના ગર્ભમાં તમારું ધ્યાન રાખ્યું, જન્મ વખતે તમારું ધ્યાન રાખ્યું, તમારી કેર કરી, અને તમને દુનિયામાં મોકલ્યા ને ત્યારે તમારા વધારેમાં વધારે મોટામાં મોટી જરૂરિયાત હવા, પાણી, પ્રકાશ ફ્રીમાં તમારે આવો એ પહેલા એને સગવડ કરી આપી. ન હોય તો છે માટે આપણને ખબર નથી પડતી કે છે આપણી પાસે. હા, આમ હોય જ, પણ ક્યાંથી આવ્યું, કોણે આપ્યું? આપણે તો સર્જન કરી શકતા નથી, તો એણે આપ્યું. આ મૂળભૂત જરૂરિયાતો હતી, એણે આપી. ઉપરાંત આપણા આનંદ માટે પણ સરસ મજાના સાગરના તરંગો, હિમગીરી પર્વતો, જંગલની હરિયાળી, સરિતાના વહેણો, કલકલ કરતા ઝરણાઓ, કલશોર કરતા પક્ષીઓ, ગાઢ જંગલમાંથી સર 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 કરતી હવા પસાર થતી હોય ને, અપાર્થિવ મ્યુઝિક, જાણે માધવને મુરલી વાગે. ક્યાંથી ક્યાં પહોંચી જાઓ, ક્યાં પહોંચાડે આટલું બધી બ્યુટી એને શું કામ વેરી રાખી છે? ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ખોબલે ખોબલે બ્યુટી એમણે વેરી છે, તમારા આનંદ માટે. તમે ખુશ રહો એના માટે, એ જોવો અને એની સાથે તમે તન્મય થઈ જાઓ. એક વખત જાગતિક જીવન ભૂલી જાઓ અને ક્યાંક એક ચમકારો થઈ જાય વીજળીનો. મેઘધનુષ જુઓ અને અફલાતુન રંગો, ભલે સાયન્ટિફિક રીતે તમે જુઓ તો સૂર્યના કિરણો આમ ગયા, આ ગયા અને મેઘધનુષ્ય થયું, પરંતુ એને હૃદયથી જુઓ, એનું પૃથ્થકરણ કર્યા વિના, તો તમને એમ થાય કે વાહ, શું બ્યુટી છે, શું કલર છે, શું ભગવાને બનાવ્યું છે. તેમાં નિમજ્જિત થઈ જાઓ, તમે એની અંદર ડૂબી જાઓ. અને આવી વસ્તુઓ છે ને, જ્યાં તમે ડૂબો ને ત્યાં ઓલ ઓફ સડન ક્યારેક કોઈ ચમકારો થઈ જાય, તાદાત્મ્યતા થઈ જાય. હા, કંઈક ચમકારો થઈ જાય. ઇટ મીન્સ કે આપણે જે જીવી રહ્યા છીએ, જે જગત છે, એનાથી અલગ જગતનું દર્શન થઈ જાય. એક બારી ખુલી ગઈ, એક વેન્ટિલેટર ખુલી ગયું, માનો ને, વધારે નહીં તો ધીરે 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 એ ખુલતા ખુલતા દરવાજો થઈ જાય અને તમે અપાર્થિવ જગતમાં જઈ શકો. અપાર્થિવ જગત છે,
ખોટું નથી. કારણ મીરા ગયા, એકનાથ ગયા, નૃસિંહ ગયા, ચૈતન્ય ગયા, રામકૃષ્ણ ગયા, બધા ગયા તો એ ગયા. કોઈ પણ પંથ હોય અથવા કોઈ પણ ગુરુ હોય અથવા તો આધ્યાત્મિક વ્યક્તિ છે તો કોઈ એક સાધના પદ્ધતિ આપતા હોય છે. તો પૂજ્ય ભાઈ આપેલી સાધના પદ્ધતિ કોઈ ખરી અને હોય તો એ શું આપેલી? પૂજ્ય ભાઈએ એવું કહ્યું છે, ભગવાનને રસ્તે જવા માટેના ઘણા રસ્તા છે. માં સાધના પણ છે, યોગ પણ છે, તપશ્ચર્યા પણ છે, ભક્તિ પણ છે. ને અત્યારે એવો ટાઈમ નથી લોકોને. પલાઠી વાળીને બેસી જાઓ, અત્યારે તમારે કાંઈ કરવાનું નથી, માત્ર આને આ કરો તો લોકો કરી શકે એમ નથી. એટલા ઉપવાસ કરવાના, તપશ્ચર્યાઓ કરવાની, ભાઈ કે શું કામ શરીરને પીડા આપવી છે? અને તમે સાત્વિક ખોરાક ખાઓ ને, બીજા આપણા જંક ફૂડ છે એ છોડો, સાત્વિક ખોરાક, ફ્રૂટ છે, અથવા તો જેને સાત્વિક કહી શકીએ, ભગવાનને ધરાવો એવો પ્રસાદ, ભલે ઘરમાં બને, પણ એમ કે બનાવતા બનાવતા પણ જો ભગવાનનું નામ લીધું હોય ને અને પછી તમે ધરાવો ને તો એ પ્રસાદ બની ગયો. બનાવનારનું પણ કલ્યાણ અને ખાય એનું પણ કલ્યાણ થાય. ઇટ મીન્સ કે પૂજ્યભાઈ એવું કહે છે કે બધા રસ્તા કરતા ઇઝીએસ્ટ રસ્તો નામ સ્મરણ. એમ નથી કહેતા કે આટલા જ પવિત્ર થઈને આટલા કલાક બેસી જાઓ, કોઈને અડકું નહીં, આ કરો નહીં, તે કરો નહીં, એવું કંઈ નથી. અચ્છા, તમે પૂજા કરો તો અડધો કલાક કરો, કલાક કરો, પછીના 23 કલાક શું કરો છો? પૂજ્યભાઈ કે જિંદગી તો ઓછી છે, 100 વર્ષ તો હાર્ડલી મળે, એમાં 50 વર્ષ ઊંઘીએ આપણે, 10-12 વર્ષ ચાઇલ્ડહુડમાં જાય, પછી સ્ટડીમાં જાય, એસ્ટાબ્લિશ થવામાં જાય, પછી છોકરાઓ છે એને મોટા કરવામાં જાય, પછી એને એસ્ટાબ્લિશ કરવામાં જાય, તો આપણું ક્યારે કરવાનું છે? જીવન બચતું નથી. તો અડધો પોણો કલાક પૂજા કરી એ ભલે કરી, સારી વાત છે, પણ ત્યાર પછી પણ રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન અથવા તમને જે પણ સ્વરૂપ ગમતું હોય, પૂજ્યભાઈને ક્યાંય બાદ નથી, કોઈ મર્યાદા નથી, જે સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપનું નામ લીધા કરો. જેમ જેમ નામ લેશો એમ તમારું હૃદય સ્વચ્છ થતું જશે, તમારી જાગતિક કામનાઓ છે એ બહાર નીકળતી જશે. આપણા ષડરીપુઓ છે ને, જેને ગુસ્સો કહીએ, ઈગો કહીએ, કોમ્પિટિશન કહીએ, જેલસી કહીએ, આ બધું જે છે ને એ બધું ધીરે 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 વાઇપ ઓફ થતું જાય અને હૃદય એકદમ સાફ થઈ જાય અને ત્યાં આવીને ખુદ ભગવાન બિરાજે. તમને જે જોઈએ એ ભગવાન એટલું સ્પોન્ટેનિયસ છે, એટલો લિક્વિડાઇઝ છે કે તમારી સામે તમારા ગમતા સ્વરૂપે તમે અંદરથી પુકાર કરો ને, ટાક તો સામે પ્રગટ થાય. ક્રેવિંગ તમારું જોઈએ. હા, એટલે હું એ જ પૂછવાનો હતો કે પૂજ્યભાઈ એવી કેવી વાત કરતા કે સાધક તરીકે આપણે કૃપાની વાત કરી, તો સાધક તરીકે પણ એવું કહેવાતું હોય છે કે એની એક પાત્રતા હોવી જોઈએ, એક લાયકાત હોવી જોઈએ. તો એ જરૂરી છે એવું પૂજ્યભાઈ વાત કરતા કે એ એવું જરૂરી નથી? મુખ્ય વસ્તુ કૃપાની છે, આપણી લાયકાત કોઈ નથી. હા, એટલે આપણી પાત્રતા કોઈ નથી. અહીંયા જે એન્ટર થયા છે ને બધા કૃપાથી જ એન્ટર થયા છે. ભગવાનને વર્ષો સુધી તપશ્ચર્યા કરો ત્યાર પછી ઋષિ મુનિઓને એક ઝલક મળતી, બોલ માગ શું માગવું છે, અને માગવાનું યાદ આવે એ પહેલા તો ભગવાન જતા રહ્યા. પણ અહીંયા ભગવાન આપણી પાસે 24 કલાક વર્ષો સુધી આપણને ગાઈડ કરે, આપણને પ્રેમ કરે, આપણી સાથે સંવાદ કરે, આપણને સાક્ષાત્કાર આપે, બધું જ આપે સહજ ભાવે એકદમ. હા, સરળ ભાવે. અને તો આપણે એવી કઈ તપશ્ચર્યા કરીને આવ્યા? આપણે તો એવું કઈ કર્યું નથી, છતાં પણ આપણને મળ્યા. તો શું થયું? કૃપા. ઓનલી બધા કૃપા પાત્ર જ છીએ. હું અહીંયા બધા આપણે બેઠા છીએ, જગતમાં જે પણ ભાઈને મળ્યા છે બધા કૃપા પાત્ર છે. દરેક ઉપર એમણે કૃપા કરી છે અને કૃપા કરીને પોતે હમણાં આવ્યા. કેવી રીતે આવ્યા તમે વાત કરતા હતા ને, તો એ વાતનો એ જવાબ છે કે એને કોઈ હેતુ હોતો નથી આવવા માટે. પ્રી પ્લાનિંગ એ ટાઈપનું હોય, પ્રી ડિઝાઇન એ ટાઈપની હોય કે પોતાને કોઈ કર્મ નથી, એને કર્મ બંધન નથી, કર્મથી આવતા નથી, કંઈ મેળવવા માટે આવતા નથી. એને આપણે આપશું શું? જે આખા એ જગતનો આધાર છે, વિશ્વના દ્રષ્ટા નહીં, હા હું એને રચયિતા કહું છું ને રિયાલિટીમાં રચયિતા છે. આખા એ વિશ્વના જે રચયિતા હોય એને આપણે શું આપવાના? આપણું તો અસ્તિત્વ આટલું નાનું થઈ ગયું, ટાઈમ બેઇંગ થઈ ગયું. પહેલાં નહોતા, અત્યારે છીએ, પછી હોઈશું પણ નહીં. અત્યારે જે નામથી આપણને લોકો ઓળખે છે એ નામ આપણા જન્મે આવેલા 50 વર્ષ પહેલા હતું. 100 વર્ષ પછી કોઈ નામ યાદ રાખવાનું છે? આપણી પેઢી એ નામ ભૂલી જશે.
કે શું હતું એ. તો ભાઈ એવું કહે છે કે આપણે જે રીતે આવ્યા એ રીતે જેટલો સમય પણ આપણને મળે નામ લીધા કરો. નામ નામીને ખેંચી લાવે છે. નામ એટલે નામ સ્મરણ, નામી એટલે ખુદ ભગવાન. નામીને ખેંચી લાવે. નામમાં એટલી તાકાત છે કે નામીને ખેંચી લાવે છે. ઓનલી ક્રેવિંગ જોઈએ, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ. ક્રેવિંગ તમારું હોય તો એ આવી જ જાય. ભગવાન ભાઈ એમ કહ્યું છે તમને બહુ પ્રેમ કરે છે. ભાઈ ના આવ્યા તો આપણને ખબર ના પડે કે ભગવાન પ્રેમ કરે છે. ભાઈ એવું પણ કહ્યું છે ભગવાન તમારી આજુબાજુ છે. આપણને ખબર હતી ભગવાન કેવો છે, ક્યાં છે. અરે ભગવાન છે કે કેમ, કેવો છે, ક્યાં હોય, કેવી રીતે હોય, આવા તો હજારો સવાલ હોય આપણી પાસે. જો ભાઈ આવ્યા તો ખબર પડી કે ભગવાન છે. ભગવાન છે એ કેવી રીતે, તો કે આ બધા જવાબો મળ્યા. લોકો આ રીતે ઉર્ધ્વીકરણ કરતા ગયા. અચ્છા ભગવાન છે ને ત્યાં પહોંચ્યા તો મીરા ઋષિ પહોંચ્યા છે જેને જગત પાસેથી કંઈ લેવાનું નહોતું. જગત ઓળખે કે ના ઓળખે એની પડી નહોતી. એની દ્રષ્ટિએ જગત પાગલ હતું, જગતની દ્રષ્ટિએ એ લોકો પાગલ હતા. પણ જો મીરા મેવાડની મહારાણી માંથી વ્રજની ભિક્ષુણી બની શકે છે તો એને શું લેવા દેવા હોય કોઈની સાથે. અને એ એમ કે હા ભાવલોકમાં મારું ત્યાં પ્રસ્થાપન થયું છે, હું ત્યાં જઈ શકીશું, તો એ ખોટું શું કામ બોલશે? એને ખોટું બોલવા સાથે શું નિસ્બત છે? અચ્છા ભાઈના જે ભક્તો છે એને પણ ઘણા બધા અનુભવ થયા છે કે ભાઈ અહીંયા હતા, ત્યાં ગયા, અમને એકાએક પ્રકૃતિમાં ગયા અને ઈશ્વર ભાઈ સાથે છે એવું લાગ્યું. મને પોતાને લાગ્યું જ્યાં પણ જાય ત્યાં સાથે. મને એવું કહ્યું છે તને કદી છોડી નથી, તને કદી છોડીશ નહીં. મારા મધરે પણ કહ્યું છે, મારા ફાધરે પણ કહ્યું છે, બંનેએ કહ્યું છે. હવે જ્યારે આ થયું ત્યારે હું બહુ શોક થઈ ગઈ હતી, અતિશય ગઈ. જો મારે કંઈ છોડવાના જ નથી તો આવું કેમ થયું? પણ પછી તરત જ મને ખ્યાલ આવ્યો કે નહીં, એ તો મારી સાથે છે. હજુ એ મારી સાથે છે, હજુ એ મને દર્શન થાય છે, હજુ એ મને ગાઈડ કરે છે, હજુ એ મારી સાથે વાતો કરે છે, હજુ એ લોકોને જે પ્રોબ્લેમ્સ હોય એના ફોન મારી પાસે આવે કે પેલા માંદા છે, આઈસીયુમાં છે, બેન પ્રાર્થના કરો ને. એ લોકો કરતા જ હોય પણ એ લોકો બધા એવું માને છે કે ભાઈ હું પ્રાર્થના કરું એટલે તાત્કાલિક સાંભળે. લોકોની એવી માન્યતા છે, શ્રદ્ધા ભાવ એવો છે. એટલે એ લોકો એમ માને કે તમારો સંબંધ એવો છે તો ભાઈ તમારું માને છે એમ. પણ બધાનું માને ભગવાન, એવું નથી. પણ એ લોકોને મારામાં એ શ્રદ્ધા છે કે હું કહીશ એટલે ભાઈ કરશે એવું. પણ તો એ લોકો મને બધા ફોન કરે છે અને હું ચોક્કસ પ્રાર્થના કરીશ. હું પ્રાર્થના કરું, એક વખત ખાલી પ્રાર્થના કરું ને ભાઈ આને સારું કરજો. ફટ કરતો છે. ડૉક્ટરે કહી દીધું હોય કે આ વાઇન્ડ અપ કરજો, આમાં કંઈ રહેવાનું, બાયપેપ હોય, વેન્ટિલેટર પર હોય. ડૉક્ટર કે હવે આમાં કાંઈ જ નથી, 2-3 કલાકનું મહેમાન છે ને ભાઈને હું પ્રાર્થના કરું ને આમ, પછી બીજે દિવસે હું પાછો ફોન કરું ને તો કે તો એનું બાયપેપ ને વેન્ટિલેટર નીકળી ગયું. કેમ છે હવે? હું પૂછવા માટે ફોન કરું ગ્રુપમાં બધાને, નીકળી ગયું. બેન તમારો ફોન આવ્યો પૂછી જાઉં. કમલભાઈ વોરા એમના મામા, કવિ કમલભાઈ વોરાનું નામ સાંભળ્યું હશે, તો એમના મામા અને મામી બંનેને કોરોના થયો હતો અને કોરોનામાં ત્યાં કોઈ જઈ શકતા નહોતા અને ત્યારે એને પણ કહ્યું હતું કે આ કાંઈ નહીં થાય. એટલે હું એને પૂછ્યું, એને મને કહ્યું કે બેન પ્રાર્થના કરો. મેં હા હું પ્રાર્થના કરું. પછી બીજે દિવસે મેં ફોન કર્યો તો કે ત્યાં તો કોઈ જઈ શકે નહીં. હું પૂછું, એની ડોટરને પૂછી જોઉં. એની ડોટરને પૂછ્યું તો કે હું હોસ્પિટલ પૂછી જોઉં. એ પૂછ્યું તો કે ના એની કન્ડિશન તો સારી છે, બાયપેપ નીકળી ગયો, વેન્ટિલેટર નીકળી ગયું. તો સારું, બહુ સરસ. બીજે દિવસે મેં ફોન કર્યું તો કે રૂમમાં આવી ગયા. જે 2 કે 3 કલાકના મહેમાન હતા. 2 દિવસ પછી મેં પાછો ફોન કર્યો. એ તમારો ફોન આવે ને એની સાથે આ સુધારો આવી જાય છે. કારણ એ ભાઈ કરે છે, હું નથી કરતી. મારા થ્રુ કરે છે પણ ભાઈ કરે છે. અને એ ઘરે આવી ગયા અને ત્યાર પછી ઘણી બધી વખત અહીંયા આવ્યા ને હમણાં થોડા વખત પહેલા આવ્યા ને મને મળ્યા અને મને શું કે ખબર બેન કંઈક ચમત્કારની વાત કરો. મેં હું કાંઈ વાત કરું નથી, તમારા ચમત્કારની જ વાત કરો. આટલો મોટો ચમત્કાર છે કે તમે પાછા અહીંયા આવ્યા છો. એટલે આવા તો પાર વગરના ચમત્કાર છે. ઘણાના અમેરિકામાં ઓપરેશન હોય, અહીંયાથી જે અમેરિકા ઓપરેશન કરાવવા ગયા હોય, પ્રાર્થના કરીએ, સારા થઈને આવી ગયા, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. હજુ એ કામ કરે છે. એમના વાઇબ્રેશન, એમણે કહ્યું કે વાઇબ્રેશન્સ મારા વધશે, મારું કામ વધશે, પહેલાથી જ કહ્યું. તો હજુ પણ કામ કરે છે.
કોઈને બિઝનેસમાં તકલીફ હોય, કોઈને કોર્ટના કેસમાં તકલીફ હોય, જો એ સાચો માણસ હોય ને તો તરત જ આ થઈ જશે જા. અને પહેલાં મને આવું નહોતું કે આવી રીતે કહેશે એમ, પણ અમારા જ ગ્રુપના એક ભાઈને 3 કંપનીઓ એકાએક બંધ થઈ ગઈ હતી અને એ લોકો પૈસા માંગતા હતા કે ભાઈ પૈસા આપો તો અમે આ ચાલુ કરાવી દઈએ એમ. મેં કહ્યું હું નહીં આપું, કારણ કે હું ખોટો નથી. હું ખોટો હોત તો આપત, હું ખોટો નથી. મને ફોન કરે કે બેન મને આવું કહે છે, હું પ્રાર્થના કરવા છે, મારી પાસે તો બીજું શું હોય કે. તો કે ના પણ તમે ભાઈને કહો કાંઈક. અને પહેલાં એને 2 કે 3 વખત અંદર બોલાવ્યા અને એકદમ ઇન્સલ્ટ કરીને બહાર કાઢી મૂક્યા કે મારા કાંડા કાપી નાખું તારા માટે, કે તું પૈસા ભર ને તો તારું કામ થશે, બાકી નહીં થાય. તો હું અહીંયા રમાનાથમાં મારા રૂમમાં હતી અને મને ભાઈ ઓલ ઓફ સડન દેખાયા રમાકાંતના બેડરૂમમાં અને એમ બેઠા હતા બસ આમ જ. આ છેક સુધેલા છે પણ છેક બેઠેલા અને પગ આમ જ. મેં કે કહી દે થઈ ગયું, કહી દે એનું કામ થઈ ગયું. હું આ શું જોઉં છું, રિયલ મેં જોયું, ભાઈને જોયા, મેં સાંભળ્યા, બધું કર્યું અને પછી એનો ફોન આવ્યો, મેં તો થઈ ગયું તમારું. હવે મને કહું છું થઈ ગયું ને પેલા માણસે એને અંદર બોલાવ્યા કે ભાઈ તારું કામ થઈ ગયું છે, આ મારે કોઈ પૈસા નથી જોઈતા, કંપનીઓ ખુલી ગઈ. આ બધા શું છે? આ જાગતિક જીવનના દાખલાઓ છે. બિલકુલ. અને ખાસ તો હવે જો કે તમે આટલી વાત કરો છો એટલે એક જાતના અમને વાઇબ્રેશન એવા અનુભવાય છે. એટલે હું મારી વ્યક્તિગત વાત કરું ને બીજા મિત્રો છે કે જેઓ ભાઈને જ્યારે એમના સ્થૂળ શરીરમાં હતા ત્યારે મળી નથી શક્યા અથવા તો ખ્યાલ નહોતો. હવે તમે જે વાત કરી કે આજે પણ એ સૂક્ષ્મ રૂપે તો હાજર છે જ, એટલે એ વાત જાણીને અમને ખૂબ આનંદ થાય છે કે ભાઈ નથી મળી શક્યાનો અફસોસ છે, અફસોસ કરવા જેવો નથી. તો ખાસ મારે ઇન્દિરાબેન આપની પાસેથી હવે એ પણ મને જાણવાની ઈચ્છા થશે કે જે આધ્યાત્મિક વારસો છે, તમે એક ડોટર તરીકે તો છો જ, એ બરાબર છે, પણ એક પૂજ્ય ભાઈ એટલે માત્ર વ્યક્તિ નહોતા, એમ માત્ર પિતા નહોતા, એક આખી એક વિભૂતિ કે આપણે જે માં, બરાબર. તો આધ્યાત્મિક વારસા તરીકે તમે હમણાં જેવી સરસ વાત કરી ને કે તમને એમને કહીને ગયા છે કે ભાઈ હું છું અને હોઈશ એ રીતની, તો તમારા થોડાક અનુભવો, તમારા વ્યક્તિગત અનુભવો કે જે પૂજ્ય ભાઈની કૃપાના કારણે તમારી જે આધ્યાત્મિક ચેતના છે કે એમાં તમને લાભ મળ્યો હોય ને તમારું વૃદ્ધિકરણ ને એ બધી થોડી અમને વાત કરો. વારસો મા બાપનો મળતો હોય, હા, તો મા બાપ જેવા હોય એવો જ વારસો બાળકને મળે. કોઈ પણ બાળકને એના આદતો લઈને આવે, એના શોખ લઈને આવે, એના વિચારો લઈને આવે, એની આવડત લઈને આવે. DNA વાળી વાત. યસ, એ નેચરલ વાત થઈ. તો આને આવડતોને, આને આદતોને, એના શોખ, એનું બધું લઈને જો આવું તો એ તો મારા પર વારસો, એ વારસો પિતાનો પણ થયો, માતાનો પણ થયો, આધ્યાત્મિક પણ થયો, એમને નેચરલ પ્રોસેસનો પણ થયો અને આ જગતનો પણ થયો અને પારલૌકિક જગતનો પણ થયો. કેમ કે તો બધામાં હતા, કઈ જગ્યાએ નહોતા. દરેકે દરેક જગ્યાએ, કણે કણે, ક્ષણે ક્ષણે, પડે પડે વર્તમાન, ઓમનિશન્ટ, ઓમનીપોટન્ટ, ઓમનીપ્રેઝન્ટ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વશક્તિમાન. મારી કોઈ એની અંદર પેલી નથી, હું એનું કૃપાપાત્ર જ છું. મને ચૂઝ કરીને લઈ આવ્યા છે, એનો વારસો મળ્યો છે. બીજું કે ચાઇલ્ડહુડથી જ મને એ રીતે ઉછેરવામાં આવી છે. બીજી રીતે હું કહું તો અપાર્થિવ જગત મેં પહેલાં જોયું, પાર્થિવ જગત પછી જોયું. કેમ કે મારા ઘરની અંદર માં જગદંબા વાત કરતી હોય, અમારે વાતો થતી હોય, કન્ટિન્યુઅસ અમે 4 મેમ્બર હોઈએ, એવી રીતે 3-4 મેમ્બર, હું એક જ, મારા કોઈ ભાઈ બહેન નથી. તો એ રીતે જે કન્ટિન્યુઅસ વાતાવરણ મળતું હોય, ઉપરની વાતો થતી હોય, નીચેની થતી હોય, જગદંબાની થતી હોય, વિશ્વની થતી હોય, તો એમ થાય કે આવી જ વાતો હોય, આવું જ જગત હોય, આમ જ કૃષ્ણ દેખાય, આમ જ મુરલી વાગે, ભલે 5000 વર્ષ પહેલાની જૂની વાત હોય. મારા માટે તો અપાર્થિવ જગત પહેલા હતું. સ્કૂલ ગઈ ને પછી ખબર પડી કે પાર્થિવ જગત હોય. કેમ કે બીજા બધા મને નવા લાગતા હતા. પછી કોઈ મારી ફ્રેન્ડ હોય તો એને ઘરે જાય તો કે મારા ઘરમાં જે છે મારી ફ્રેન્ડના ઘરમાં નથી. ધીરે ધીરે ખબર પડી કે મારા ઘરમાં જે છે એ જગતમાં નથી. આ વારસો ને. બિલકુલ.
એટલે એમાં તમારા જે હું ખાસ એ જાણવા માંગતો હતો કે આમ તો સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, જેને કહેવાય ને વ્યક્તિગત છે, એટલે થોડુંક હજી એક સ્ટેજ મારે આગળ જવું છે હા, કે બોલો, બોલો. તમારી જે ઉર્ધ્વીકરણ જે થતું હતું આપણે એના વિશે થોડી વાત કરો કે કોના વિશે? તમારા જે અનુભવો હતા એ શું મારા હતા? અનુભવ. તમારી સાથે કોઈ સ્પેસિફિક ઘટના ઘટી હોય. મારા અનુભવો પણ બહુ જોરદાર છે. મારા મધરે આપેલા છે, મારા ફાધરે આપેલા છે. ઇટ મીન્સ કે જો હું તમને કહું તો મને વિશ્વરૂપ દર્શન પૂજ્ય ભાઈએ પણ આપ્યું છે અને મારા મધરે પણ આપ્યું. હા, પેલી અર્જુનવાળી વાત કરીએ કે અહીંયા આ દેખાતું તું, આ દેખાતું, ડરી ગયો, એવું નથી. ધારો કે હું અહીંયા બેઠી છું, અહીંયાથી મારા ફાધર આ સાઇઝના છે એટલા મને દેખાય છે, પછી એની સાઇઝ મોટી થતી જાય તો એને છત નડતી નથી, એ ઉપર 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 એને આકાશ સુધી, આ કેટલું મોટું સ્વરૂપ, કેટલું મોટું સ્વરૂપ, ઉપર સુધી, આ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, સમજાતું નથી, ખબર નથી પડતી. હા, મોટું સ્વરૂપ છે, હું ડરતી નથી, પણ હું દર્શન કર્યા કરું. આ ભાઈ, એવું જ મને મારા મધરનું સ્વરૂપ દર્શન થયું છે. એક મોટા 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 મોટા, એને કોઈ વસ્તુ ના નડે, ક્યાંય નડતું નથી, સીધું જ અંદરથી પસાર થઈ શકે. એટલી અંદર સુધી આહા 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 થઈ જાય આપણને કે આ શું છે. ને પછી ધીરે 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 આખું સબસાઇડ થઈને પાછા જે હોય એ નોર્મલ થઈ જાય. મુંબઈ હતી, અમારો બર્થડે છે. તો અર્લી મોર્નિંગ મને એવું દેખાણું 5 વાગે. ગોંડલમાં છું, એકચ્યુઅલી મુંબઈ હતી. આ રૂમમાં છું, આ ભાગનું, આ બારણું છે ને ત્યાં હું ઊભી છું. અને અહીંયા અમારે નવરાત્રિનું જે ડેકોરેશન થતું હોય ને, આસો મહિનાનું નવરાત્રિનું, એ ડેકોરેશન હતું. અને મને અવાજ સંભળાય, પેલો અંબી જન્મી વાળો, અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી. ને હું એટલી અભિભૂત થઈ ગઈ, હદ નહીં. મને આ અવાજ સંભળાય છે. એકચ્યુઅલી મારો બર્થ શ્રાવણ મહિનામાં, મને દેખાય છે આસો મહિના, નવરાત્રિ દેખાય છે, અને રીતસર અવાજ આવે છે માનો. એટલી ખુશ થઈ ગઈ. એટલે આ છોકરાઓ મારો સન અને આ સન મોટો છે આના કરતા, બંને સ્કૂલમાં હતા. તો સવારમાં એને જવાનું, એટલે પછી મારે એ દેખાનું વિઝનની અંદર જ થોડું મોડું થઈ ગયું. ફટાફટ આને બંનેને ઉઠાડ્યા, નવડાવી, તૈયાર કરીને સ્કૂલ મૂકી આવી. પછી મેં દિલીપને ઉઠાડ્યા. મેં દિલીપ, મને આજે આવું થયું. તો કે તારો બર્થડે સુધરી ગયો કે આજે આટલું મોટું તને એમ દેખાય કે તું ત્યાં ઊભી છે ને આસો મહિનાનો ને માના ગરબા રીતસર ગવાતા હોય ને, બધા એકી સાથે ગરબા ગાતા હોય ને એક સાથે જે અવાજ આવતો હોય, મેં વર્ષો સુધી સાંભળ્યો હોય એ, અને એની અંદર મને આ અવાજ આવે ને એકદમ પવિત્ર વાતાવરણ. તો પછી એ એના કામ પર ફ્રેશ થઈને નીકળી ગયું. વાત આટલી થઈ ગઈ અને મને એમ થાય કે મારે ગોંડલ વાત કરવી છે, ગોંડલ વાત કરવી છે કે મને આવું દેખાયું એમ. હવે ત્યારે એ સમયે મોબાઈલ નહોતા, ત્યારે કોલ લગાવવા પડતા, અને 3 મિનિટ ને 6 મિનિટ આપણે કેવું પડે, પ્લીઝ કન્ટિન્યુ કરો, એ ટાઈપનું હતું વાતાવરણ ત્યારે. તો લગભગ સાંજના સમયે જ અમે બધા, એક દિવસે 2 દિવસે વાત થયા જ કરતી, મુંબઈ ગોંડલ ભાઈ અને બહાર. તો એમ કે શું કામ કે સાંજના બધા ભેગા થાય એટલે બધાને વાત થઈ જાય. એટલે મને સાંજના વાત કરું, ના ના મારે કેવું છે, મને આજે આવો અનુભવ થયો, મને કેવું છે, ના ના સાંજે વાત. એમ કરતાં કરતાં 9 વગાડ્યા. ના, જે થયું તે હવે, જેને આવવું હોય તે આવે, ના આવે તો કાંઈ નહીં, હું તો ફોન કરું જ છું, સાંજની રાહ જ જોવી. મેં ફોન કર્યો, રિંગ વાગી. તો ત્યાં અમારા એક રિલેટિવ હતા, એણે ફોન ઉપાડ્યો ને હા, કોંગ્રેચ્યુલેશન બેબી, કંઈ તારો બર્થડે છે ને આજે. મેં કીધું હા, પણ મારા બા ને ભાઈ ક્યાં છે? તો કે બાજુના રૂમમાં કે બેઠા છે બંને.
એટલે ત્યાં એ બંને આવ્યા. કારણ કે અમે ડિસ્કસ કરતા હતા કે તને હું ક્યારનો કહું છું તારી બાને કે ફોન કર, બેબીને ફોન કર કે એનો જન્મદિવસ છે ને. તો કે આપણે બધું કરી લીધું છે કે લેટર અમને લખ્યા, લેટર અંદર ગુલાબની પત્તી અહીંયા પ્રસાદની હોય એ પણ બંનેને એ પણ પહોંચાડી દીધી. પછી ટેલિગ્રામ પણ આવે એ લોકોનો, ટેલિગ્રામ પણ થઈ ગયો. હવે ખાલી વાત કરવાની છે તો બધા ભેગા થાય ત્યારે વાત કરશું ને, પણ ના તું અત્યારે બેબીને ફોન કર ને. એટલે ભાઈ એમ કે અને મારા મધર એમ કે હવે આપણે સાંજના વાત કરશું, આટલું તો થઈ ગયું છે. પણ હું કહું છું ને કે તું અત્યારે ફોન કર ને. રિંગ વાગે જો બેબીનો ફોન આવ્યો, હું ક્યારનો કહું છું કે ફોન કર તો ફોન આવ્યો. તો મને પણ એણે ફોન પર એમ જ કહ્યું કે હું તારી બાને ક્યારનો કહું છું કે આને ફોન કર. એટલે મારે કંઈક કહેવું છે તો કે લે તારી બાને આપ. એટલે કે હું એમ કહેતી હતી કે સાંજના ફોન કરું, પણ મારે કંઈક કહેવું છે તો કે લે તારા ભાઈને આપ. એટલે એકબીજાની યારે રિસીવર બદલાયા કરે અને મારે જે કહેવું એ થાય નહીં. પછી મને કહે કે હું કહેતો જ તો ને કે આ રીતે ફોન કરું. એટલે પછી મને બા શું કે હું સવારે ફ્રેશ થઈ નાવાનું ને બધું પતાવી અને પછી તારા ભાઈ પાસે ગઈ કે. એટલે પગે લાગે. પછી કે હું નથી લાગતી. તો કે તો બેબી લાગે છે. બેબી પગે લાગે તમને કે બેબીનો જન્મદિવસ છે ને એટલે એના વતી પગે લાગુ છું તો આશીર્વાદ આપો. એટલે તરત જ માનો અવાજ, ભાઈનો ને માનો એક જ, પણ એકદમ મૂડમાં હોય ને ત્યારે એનો અવાજ કેવો ગુંબજમાંથી આમ ચઢાઈને આવતો હોય ને એકદમ અવાજ, એ અવાજ આખો થોડોક ચેન્જ થઈ જાય અને તમે આમ ધન્ય થઈ જાઓ. એને એ વ્યક્તિ, એને એ વાત છતાં પણ બેબીને ઓલરેડી આશીર્વાદ મળી ચૂક્યા છે. જવાબ એ છે બેબીને આશીર્વાદ આપો તો કે બેબીને ઓલરેડી આશીર્વાદ મળી ચૂક્યા છે. એટલે મેં બાને પૂછ્યું તમે કેટલા વાગે ગયા હતા? તો કે 8 વાગે. એનું પણ મને 5 વાગે આવું થયું કે આમ દેખાયું. તો કે કહું છું ને કે બેબીને ઓલરેડી આશીર્વાદ મળી ચૂક્યા છે. તો મને જે 5 વાગે મળ્યા ઓલા 8 વાગે આશીર્વાદ માગે છે અને પેલા કહે છે કે આશીર્વાદ મળી ગયા છે. આ કેટલું કન્ફર્મેશન આવ્યું. જે અહીંયા મને મહાકાલે મહાસરસ્વતી થઈ, મહાલક્ષ્મી આ રૂમની અંદર મને દેખાય છે, સંભળાય છે, બધા ગરબા ગાય છે, નવરાત્રિનું વાતાવરણ છે અને પેલા કહે છે કે આશીર્વાદ મળી ગયા છે. પેલા માગવા જાય છે 8 વાગે તો કે મને 5 વાગે મળ્યું હતું કે મળી ગયા. એટલે હવે તમને એકદમ પ્રમાણ જ મળી ગયું કે ભાઈ ત્યાંથી જ આશીર્વાદ મોકલવામાં આવેલા અને અહીંયા સુધી તમને મળી ગયા. બરાબર છે. શું આપું? એટલે એ જ તમને એક એનું પ્રમાણ જ મળી ગયું. પ્રમાણ બરાબર છે. બીજું એ કહું છું કે મને મૂર્તિ બની ત્યારે તો ભાઈએ બધું કહ્યું તું, એ બધું ખબર જ છે. ભાઈએ જે શેપ આખું કે માં સોડશી હોવી જોઈએ, માની આંખોમાંથી વાત્સલ્ય વરસતું હોવું જોઈએ, એના મોઢા ઉપર એકદમ પ્રેમ હોય કે જોનારને એમ લાગે કે શું છે, માં વરસી રહી છે, એનું હૃદય આખું પ્રફુલ્લિત થઈ જાય પગે લાગતું હોય ને એવું માના મોઢા ઉપર એવું એ ટાઈપની પ્રતીતિ જ હોવી જોઈએ મૂર્તિની અંદર એમ. અને ફેસ આખો સિમેટ્રિકલ હોવો જોઈએ. માં ષોડશી હોય, એની કમર પાતળી હોય, નાની છોકરી હોય એ ટાઈપની હોય, લેડી ટાઈપની ના હોય. ગાયત્રીમાં માટે પણ કોઈ બધું કોઈ અહીંયા જે આઈડોલ અહીંયા જ રાખ્યા હતા ને એ બધું કહ્યું. પછી એ મૂર્તિકારે તો હવે ખબર નહીં એના હાથની અંદર શું તાકાત મૂકી કે આપણે અત્યારે માની જે મૂર્તિ છે ને એ મૂર્તિ થઈ રમાનાથ ધામમાં. હા, રમાનાથ ધામમાં અંબાજીની મૂર્તિ છે ને, તમે જુઓ અફલાતુન મૂર્તિ છે. એની આંખો જુઓ, એનો ફેસ જુઓ, એની સિમેટ્રી ફેસની જુઓ. માને જો તો એ કેવી રીતે આ મૂર્તિ બની, એની કૃપાથી જ બની. હવે એમાં પણ ભાઈએ એવું કહ્યું હતું કે માને પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એ પહેલા માં મંદિરમાં આવીને બેસશે. એ પહેલા માં મંદિરમાં આવીને બેસશે.
તો પેલા પૂજારી જે હોય ને એ કંઈક 2-3 દિવસ મંદિર બંધ કરાવી દે પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં. એટલે કે મંદિર બધા બંધ કરો, જેને અંદર જવું હોય એ જઈ આવો, પછી મંદિર બંધ થાય છે, 2 દિવસ જવાશે નહીં કે. એમ તો ચાલો, એટલા માણસો હતા કે હદ નહીં એમ. અને હું પણ ગઈ તો ત્યાં સુખડની એટલી સુગંધ આવે કે હા આટલી સુગંધ, બહાર વિનાની સુગંધ. મારી સાથે 1-2 જણ હતા, એને મેં કહ્યું, મેં તું જુઓ અહીંયા સુગંધ કેટલી છે, હજી મૂર્તિ તો અંદર આવી નથી પણ સુગંધ કેટલી બધી. જાણ્યા માણસો, તમે કોઈ જાણીતું મળે તો કહું એને. તમને રમેશભાઈ ધડુક દેખાયા. એટલે મેં રમેશભાઈ જુઓ તમને સુગંધ આવે? તો કે હા બેન સુગંધ આવે છે, ગજબ સુગંધ છે. મેં તો આ જો સુખડની સુગંધ. મેં તો ભાઈ બોલ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા થઈને મૂર્તિ અંદર આવશે એ પેલા માં આવી જશે. તો માં આવી ગઈ. વાત સાચી છે કે આ વાઇબ્રેશન્સ એટલા જોરદાર છે, આટલી સરસ સુગંધ છે. એટલે એ ભાઈ બોલ્યા હતા, એ અનુભૂતિ થઈ અને મારા સાક્ષી પણ ખરા. પછી પ્રાણ પ્રતિષ્ઠા તો મારે નક્કી જ હતું કે મારે ભાઈ પાસે કરાવવી છે, કેમ કે હું તો એમ જ ભાઈ જ કરે ને ભાઈ કે બેબી કરે, એમ કે ભાઈ પોતે સમજતા હતા, બેબી નહોતી સમજતી ને. મને તો ભાઈના હાથે જ કરવું હતું, પણ જે થયું તે થયું અને મારા હાથે આવ્યું કર્યું. પછી પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમને તે ઓટલો છે ને એના પર મહારાજે ચડાવી દીધા હતા અને એ કે ને એ વિધિ અમે ત્યાં ઊભા કરતા હતા. તો હું બરાબર માની સામે હતી અને મારી આંખમાંથી રીતસર પાણી જ જતા હતા ભાવના જ. તમે જોયું માની ડાબી આંખમાંથી આંસુ આવે છે. માર્બલની મૂર્તિ છે, ડાબી આંખમાંથી આંસુ આવે છે. અહીંયા મને દેખાય છે રીતસર અહીંયા સુધી, પણ એ આંસુ આપણા જેવું પતલું નહીં, સેજ જાડું, થોડુંક હેવી લાગે. આપણે પડીએ તો કેમ પતલું લાગે આપણું આંસુ, એમ નહીં, સેજ લાગે. હવે એની સાથે બીજા જે બ્રાહ્મણો હતા જે શ્લોક બોલતા હતા એ પણ હતા ને હું હતી, અર્ચા, મારો ભાવેન, મારા હસબન્ડ, અમે બધા સાથે અંદર જ હતા. એટલે ત્યાં હિમાંશુભાઈ શાસ્ત્રી કરીને અહીંયા છે, એ પણ એના મેઇન માણસ હતા ને, મેઇન મહારાજ, એના સબોર્ડિનેટ તરીકે કામ કરતા. એટલે મેં કહ્યું એ કાયમના અહીંયા છે. હિમાંશુભાઈ તમને આમાં આંસુ દેખાય છે? તો કે હા દેખાય છે. માર્બલની મૂર્તિમાં આંસુ આવે જોયું, હાથ લગાડીને પણ અમે જોયું કે હા આંસુ આવ્યું છે. હાથમાં પણ એનું આંસુ લઈને જોયું. પછી એક નેપકિન લઈને નેપકિનથી લૂછ્યું, પાછું આવ્યું, પાછું ફરીથી લૂછ્યું. મેં કીધું તમે સાક્ષી છો? તો કે હા. મને તમે લખીને આપશો ને? મેં લખીને પેપરમાં આપ્યું કે હા આ મેં જોયું છે, માની આંખમાંથી આંસુ આવ્યું છે, માર્બલની મૂર્તિમાંથી આંસુ આવ્યું છે, સોલિડ. અને એક બીજી પણ એ વાત આપણે પૂછવી ગમશે કે પૂજ્ય ભાઈ શરીરમાં હતા ત્યારે જે તમે વાત કરી કે કહીને ગયા હતા કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા છે એ તમારા હસ્તે થશે, તો આવી કોઈ બીજી કોઈ વાત આપને કોઈ યાદ આવે છે સ્મૃતિમાં કે જે ભાઈએ ત્યારે કીધી હોય અને પછીથી એ તમને ખ્યાલ આવ્યો હોય કે અચ્છા આ એમણે વાત કરી હતી, બરાબર કરી હતી? કીધી હોય ને થયું એના કરતાં જે થયું હોય એ પણ ભાઈએ કહ્યું છે, ઘણું બધું કહ્યું છે. ભાઈ અહીંયાથી અમારું સામે રમાનાથ છે ને, એ શ્રુતિમાં પહેલાં અમે મુંબઈ હતા, મુંબઈથી અહીંયા આવ્યા, પછી 4 વર્ષ પાછા અહીંયા રહ્યા શ્રુતિમાં જ. પછી છે તો બધા જ ભેગા હોય તો શ્રુતિની અંદર પૂરું નહોતું થતું, જગ્યા થોડીક નાની પડતી હતી. એટલે ભાઈ કે આપણે બીજું ઘર બનાવીએ. તો સામે જ છે મારું રમાનાથ, એટલે ત્યાં બનાવવાની શરૂઆત કરીએ. ઘર તૈયાર થયું એટલે પછી વાસ્તુની ડેટ નક્કી કરી. બ્રાહ્મણે પહેલાં કે બ્રાહ્મણ પાસે કરાવો, બ્રાહ્મણે કર. પછી ભાઈએ ઓલ ઓફ સડન ડેટ ફેરવી કાઢી. ભાઈ કહે છે પછી આપણે કંઈ જોવાનું છે ને, એ પ્રમાણે વાસ્તુ કરીએ.
તો એના માટે પહેલાં સ્થાપન કરવું પડે ને. એટલે ભાઈએ મને ભાઈનો અને બાનો ફોટો આપ્યો, માનો ફોટો આપ્યો. અને અહીંયા આ જે મંદિર છે ને, આ તો મેં હમણાં કર્યું વર્ષ પહેલાં. આ મંદિરની અંદરથી મને કહે કે ગણપતિ તું અહીંયાથી લઈ જજો. અને એમાં મને એમ સમજાવ્યું કે ફેમિલી મોટું થાય તો ઘર એક્સપાન્ડ કરવું પડે, મોટું કરવું પડે. મને કે રમાનાથ ઇઝ અ સેકન્ડ શ્રુતિ. કે નો રમાનાથ ઇઝ નોટ અ સેકન્ડ શ્રુતિ, રમાનાથ ઇઝ અ એક્સટેન્શન ઓફ શ્રુતિ. રમાનાથ ઇઝ અ એક્સટેન્શન ઓફ શ્રુતિ. એટલે અહીંથી તું આ ઉપાડ. અને જેવી હું અહીંથી ઉપાડીને ચાલતી થઈને એની સાથે સુખડની સુગંધ શરૂ થઈ આખા રોડ ઉપર અને અંદરના મારા ઘર સુધી. અને ત્યાં અંદરનો જે રૂમ છે જ્યાં સ્થાપન કર્યું હતું ત્યાં તો સુખડની સુગંધનો જાણે દરિયો હોય ને એવી રીતે મોજા આવતા હોય ને એટલી. તો ત્યાં એક બે જણ પસાર થયા રોડ ઉપરથી, એ લોકો પણ મારા સાક્ષી છે અત્યારે. મેં કીધું આવે છે સુગંધ? મને બોલાવ્યો તો કે હા આવે છે સુગંધ. મેં દિલીપને ફોન કર્યો, મેં કીધું અહીં સુગંધ છે જો. બહાર હતો તો એને બોલાવ્યો તો આવ્યો કે હા સુગંધ આવે છે. અરે ત્યાં હજી કામ થોડું બાકી હતું એટલે ઇલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર, આ તે બધા 8-10 જણ કામ કરતા હતા. આ શું છે ઘરમાં? આવી સુગંધ ક્યાંથી આવે? આવે છે. ત્યારબાદ ઘેટિયા સાહેબને ઓળખતા હશો, અહીંયા ઘેટિયા સાહેબ છે મારા ભાઈ પાસે. એ સમયમાં રાતના 8:30-9 વાગે રોજ આવતા, બેઠા હોય ત્યાં. એટલે કે બેબીનું ઘર જોવું છે. એટલે મને કે લઈ જા ને આને. તો હું અહીંયા જતી હું તો અંદર મને કે આટલી સુગંધ? હા એ માની કૃપાથી આવે છે. એણે કહ્યું કે રમાનાથ ઇઝ એક્સટેન્શન ઓફ શ્રુતિ. એટલે એને બંનેને એક સાથે એને કનેક્ટ કર્યા છે તો એટલે આ સુગંધ આવે છે. પછી એણે મને વાત કરી. મને કહે કે આજનો દિવસ કયો છે તમને ખબર છે? મેં ભાઈએ કહ્યું અમારા માટે દિવસ સર્વશ્રેષ્ઠ છે. પહેલું અમારું મુહૂર્ત બીજું હતું. અને ભાઈએ કહ્યું આ દિવસ તો કે મને ખબર નહોતું. કે આજે હું પેપર વાંચતો હતો ને બેઠો બેઠો તો રૂકમિણી આઠમ દેખાણી. કૃષ્ણના પત્ની રૂકમિણી આઠમ, રૂકમિણી અષ્ટમી. એટલે એ દિવસ એને આખો ચેન્જ કરીને રૂકમિણી અષ્ટમી પર લીધો. હવે એનાથી વધારે તમને કદાચ વધારે પડતું લાગે પણ હવે જે રિયાલિટી છે એ કહું છું. પુરાણોમાં પણ જોયું છે. કૃષ્ણ રૂકમિણીની દીકરી હું હતી. કૃષ્ણ રૂકમિણીની દીકરી હું હતી. અને ત્યાં શોધી કાઢ્યું પણ એને કહ્યું બી ખરું કે ચારુમતી નામ હતું. જોજો કોઈ પણ જગ્યાએ તરત જ મળશે. એટલે રૂકમિણી મારા ગયા જન્મના મધર, જેના જન્મ દિવસ ઉપર મારું વાસ્તુ થયું. આ જન્મ આપણે વાત કરી તેમ પૂજ્યભાઈ તો આ જન્મ આગળના જન્મ ને એ બધા પણ એટલે હું તમને એમ કહું છું કે એને સમયની સાથે નિસ્બત નથી. સમય અને સ્થળથી ઉપર છે, ટાઈમ અને સ્પેસથી ઉપર. હવે ઇન્દિરાબેન, આપણે પૂજ્યભાઈ વિશે તો ખૂબ વાતો કરીને આપણે કરતા જ રહીશું, ફરીથી પણ કરશું. પચશે પણ બરાબર છે. પણ ખાસ આપના મધર એટલે રમાબેન, રમાંબા તરીકે પણ ઓળખાતા, એમના વિશે ઉલ્લેખ ઓછો હોય છે. તો એમના વિશે થોડી વાત કરો, કારણ કે આપ તો એમના ડોટર છો એટલે એ દ્રષ્ટિએ પણ આપણે એમને જોયેલા ને તમે એની સાથે જ રહેલા, બરાબર છે. અને બાકી પણ જે પ્રવાહ અહીંયા આવતો પૂજ્યભાઈને એને મળવા, તો આપના મધર વિશે થોડી વાત કરો, એમની જે સાધના, એમનું જે વ્યક્તિત્વ. જી ચોક્કસ. મારા મધર વિશે પણ એવું જ કહેવાય છે કે ભાઈનો બર્થ થયો ત્યારથી જ જગદંબા, તો મારા મધરનો બર્થ થયો ત્યારથી જ જગદંબા. કહેશો કે બે કેવી રીતે થયા છે? રમા મારી અભિન્ન શક્તિ. અભિન્ન એટલે બંને એક જ થાય, બેમાંથી એક. જો આ જગદંબા તો આ પણ જગદંબા, તો એ બંને એક થયા, બંને જગદંબા. હજી ત્રીજા જગદંબાની વાત પણ સમજાવું.
કે તો 46માં જે પ્રાગટ્ય થયું એ શું? તો મેં પહેલા જ સમજાવ્યું છે કે બંને જણ આટલો વખત છુપા રહ્યા હતા, અંદર હતા, લોકહિતાર્થે લોકોની સામે 1946માં આવ્યા. જે જગદંબાનું પ્રાગટ્ય, અમે પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ, પણ એકચ્યુઅલી બંનેના બર્થની સાથે જ બંને જગદંબા છે. હવે મારા મધર પણ આમ જોઈએ તો શાંત સ્વભાવના, થોડા સાયલન્ટ. ભાઈ એકદમ વાતો કરે એવી રીતે નહીં કરે, આપણને ચૂપ લાગે બેઠા હોય ત્યારે, પણ એને આંખોમાં જુઓ, એના ફેસ ઉપર જુઓ, એટલી કરુણા ને એટલું વાત્સલ્ય વરસતું હોય ને તો જોનાર ભીનો ભીનો થઈ જાય. થાય કે છે શું, ખાલી જયમાં બોલે ને તો લોકો પીગળી જાય. કેમ છો એટલું પૂછે ને તો જાણે એમ થાય કે કઈ દુનિયામાં જતો રહ્યો. આવી મોઢાની અંદર એની મીઠાશ, એટલી શાંતિની સાથે પેલાની આખી ચેતના હલાવી કાઢે. ગજબનું. અને એક વખત એમ બોલે ને કે તારું થઈ ગયું તો થઈ જ જાય. હા, હું એ પણ પૂછવાનો હતો, એ લોકો સાથે પણ વાત કરતા જેમ પૂજ્યભાઈ વાત મારી સાથે જે થઈ છે એ કહું છું, લોકોને પણ કહ્યું છે, પણ મારી સાથે જે વાત થઈ છે એ કહું છું. અર્ચાના બર્થ વખતે હું અહીંયા હતી અને મારા હસબન્ડને ટ્રાન્સફર થઈ ગઈ હતી ઇન્સ્પેક્શન સેક્શનની અંદર. એટલે 2-3 મહિના અલગ અલગ જગ્યાએ એને જવું પડતું. તો જ્યાં અમે એક સાથે રહી નહોતા શકતા, દર 1-2 મહિને કેવી રીતે ઘર બદલાવાનું. તો એવા લગભગ 8-10 મહિના નીકળી ગયા. એટલે અર્ચાના બર્થ પહેલાંનું, પછી અર્ચાના બર્થ પછીનું. કેટલી ટ્રાય કરી કે ભાઈ ક્યાંક કંઈ પણ પાછું મુંબઈ હતા, મુંબઈ પાછા જતા રહીએ, પણ થાય જ નહીં એમ. કે હવે પછી મારો સન આનાથી મોટો હતો, હવે એને પણ હવે સ્કૂલમાં દાખલ કરવું, તો જઈએ તો થાય ને. એટલે ઘણા પ્રોબ્લેમ થતા હતા. તો ત્યારે છે ને લાસ્ટ દિલીપ પોરબંદર હતો અને શુક્ર શનિ રવિ અહીંયા એક દિવસની રજા લઈને શનિ રવિની હતી તો અહીંયા આવી ગયો હતો. કે બા કાંઈક કરો ને, કે મુંબઈ ટ્રાન્સફર થાય તો કે છોકરાઓનું શું કરવું, કેવી રીતે કરવું, કેટલા વખતથી દોડ આમ તેમ ચાલે છે, હેરાનગતિ છે. એટલે બા મને કે પેકિંગ કર, જાઓ તમારું થઈ ગયું, જાઓ તમારું થઈ ગયું. મને કે પેકિંગ કર, બેગડા બાંધો, હવે બહુ થયું. હવે શુક્રવારે અહીંયા આવ્યો, શનિ રવિ રહ્યો, સોમવારે જ્યારે ઓફિસ ગયો તો શુક્રવારનો ઓર્ડર પડ્યો હતો કે તમે મુંબઈ પહોંચી ગયા, ટ્રાન્સફર થઈ ગઈ છે તમારી મુંબઈ, અને મુંબઈ પહોંચી જાય. ઓલાને કહે છે કે જા તું, તારું થઈ ગયું. મને કહે છે પેકિંગ કર. સેમ શક્તિ. આવા તો ઘણા છે. અને ખાસ તો આપ એમની સાથેની કોઈ સ્મૃતિ ખરી, કોઈ વૃક્ષની વાત વચ્ચે કરતા હતા, એક વૃક્ષની વાત આપ કરતા હતા જે આજ કેમ્પસમાં છે, એ શું વાત હતી? એ કાંચનાર મારા મધરને ખૂબ પ્રિય. કાંચનારના પુષ્પો એને બહુ ગમે. એટલે કાંચનાર વિશે પૂજ્યભાઈ ઘણી બધી વાર વાતો કરતા હોય. એમાં અહીંયા જે કાંચનાર છે, આમ તો ઘણા બધા કાંચનાર છે, પણ એ કાંચનાર ને ત્યાં કોઈ પણ ફૂલને સ્પર્શ કરે ને મારા મધર બહુ હળવાશથી કરતા. કોઈ પીળું ને ખરાબ થઈ ગયું એમ થાય કે આ નહીં રહેતો, એને ચૂંટે ને તો બહુ ધીરેથી, કે જાણે એને ક્યાંય તકલીફ ના થાય, એટલી કોમળતા. એકદમ હળવો સ્પર્શ, કે જાણું પેલું ફૂલ હોય ને એ પણ ખીલી ઉઠે કે આ કોનો સ્પર્શ મળ્યો. એના માટે તો બીજી પણ વસ્તુ તમને આની સાથે સાથે યાદ આવે છે, કહું છું. પૂજ્યભાઈએ એવું કહ્યું છે કે શ્રુતિની અંદર જે ઝાડપાન છે ને, માત્ર ઝાડપાન નથી, સામેથી ડિમાન્ડ કરીને આવેલા ઋષિ મુનિઓ છે. માણસ હશું તો અમે અહીંયાથી જતા રહીશું, પણ વૃક્ષ હોઈશું તો અમે અહીંયા જ રહીશું. અમારે અહીંયા રહેવું છે. તો ભાઈ એ જોતા આ સ્પર્શ કરતા હોય, ભાઈએ જોયું, ત્યાં ઉસળની કોર પર આવ્યા, જોયું, અંદર જઈને ભાઈએ કાંચનાર માટે લખી નાખ્યું, મારા મધર માટે લખી નાખ્યું.
એટલે હું એમ કહું કે કાંચનાર મારા બાને બહુ પ્રિય ને ભાઈએ એને અમર કર્યું. તો હું ત્યાંથી પસાર થાઉં ને એટલે હમણાં મને એવું સૂઝી ગયું છે છેલ્લા 2-3 મહિનાથી કે હું ત્યાં કાંચનારનું થડ પકડીને ઊભી રહું કે કાંચનાર, તું મારા બાને બહુ પ્રિય, મારા ફાધરે તને અમર કર્યું તો મને પણ પ્રિય છે. તારી છાયાની અંદર મને મારા ફાધર અને મધર, મારા બા અને મારા ભાઈની છત્ર છાયા મળે, એની શીતળતા મને મળે. અરે તાપ હોય ને ગમે એવો, હવા ક્યાંય ન હોય, ચિત્રવત ઝાડ હોય, એમાં મારા પર 1 મિનિટ ઊભી રહું ને એટલે તરત ધીરે 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 હવા શરૂ થાય, એકદમ ઠંડક. જે ગરમીમાં પડતા હોય ને મને નહીં લાગે, ધીમે ધીમે હવાની લહેરખીઓ આવે અને એકદમ શીતળતાવાળી, એકદમ ઠંડી, કે જે એસીની ઠંડક ન હોય, જે પાણીની ઠંડક ન હોય, જે બરફની ઠંડક ના હોય, અલગ જ ઠંડક. અને ત્યારે ખરેખર મારા મોઢામાંથી આહા 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 શબ્દો નીકળી જાય. એવું રોજ અનુભવું છું. મેં મારા મધરને જગદંબા સ્વરૂપે જોયા છે. થોડું અમને એના દિવ્ય વસ્ત્રો, એના દિવ્ય ઓર્નામેન્ટ્સ, ફેસ એનો આજ. મૂર્તિમાં પણ મેં મારા મધરને જોયા છે. જ્યાં માની મૂર્તિ છે ને એમાં ફેસ મારા મધરનો તરત જ આવી જાય. અને એ લાઇટ પર્પલ કલરની, એટલે ગુલાબી અને લાઇટ પર્પલ કલર બંને ભેગા કરો તો કેવો કલર થાય, એવા કલરની સાડી, એકદમ ચિન્મય, એકદમ સોફ્ટ સોફ્ટ સોફ્ટ, એકદમ પતલી અને એકદમ દિવ્ય. અને એને મોઢા ઉપર અને આંખો ઉપર આમ રીતસર આમ રોશની આમથી આમ આમથી આમ આમથી આમ ઝબક 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 થતી હોય ને, એવું મેં એનો ફેસ જોયો છે. માથા ઉપર મુગટના ઓર્નામેન્ટ્સ, એ બધા ઓર્નામેન્ટ્સ પણ મેં દિવ્ય જોયા છે. ખુદ જગદંબાનું સ્વરૂપ એના દર્શન મને મૂર્તિમાં પણ જગદંબા રૂપે થયા છે. પછી મારા મધર ગયા ને તો મને એમ લાગતું હતું ત્યારે એમ કે જાણે બધું પૂરું થઈ ગયું, હવે ક્યાંય અહીંયા ગોંડલ આવવા જેવું જ નથી. ત્યારે મુંબઈ હતી ને તો મન નહોતું થતું આવવાનું, કે મમ્મી નથી ત્યાં જઈને શું રહેવાનું એમ. તો મને કહે ચાલ બેગ પેક કર. ગયા પછીની વાત છે, બેગ પેક કર, ગોંડલ ભેગી થા. ને હું આવી અને અહીંયા ત્યાં આ કોર્નર પર જે રૂમ છે એ રૂમ મારો ને બાનો રૂમ ગણાતો, તો ત્યાં હું સૂતી હતી. દિવાળીનો સમય હતો એટલે મને કહે છે હજી સૂતી છે, અંદરથી મૂડ જ નહોતો આવતો મને તૈયાર થવાનું, કેમ કે બા વિનાનું ઘર ક્યારેય જોયું નહોતું. તો પોતે વહેલા ઉઠીને જાણે નાવાનું પતાવી અને સ્ટોર રૂમમાંથી તૈયાર થઈને આ સાઈડ હજી સુધી આ 12 લોકો ભેગા થઈ ગયા. અમારે બેસતા વર્ષે 12 આખું બધું ભરાઈ જાય કમ્પાઉન્ડ બધું. અને ભાઈના અને બાના દર્શન કરવા માટે લોકો હવે આખું કમ્પાઉન્ડ, સત્સંગ ભવન છેક દિલ્હી સુધી, બહારના ભાગ સુધી માણસો હોય અને અંબાતું આનંદમયમાં ગવાતું હોય. બધા લોકો ભેગા થઈ ગયા. તું હજી સૂતી છે? તને એમ નથી થતું કે હું તૈયાર થાઉં? ગુસ્સો કર્યો મારા પર. મૂડ નથી આવતો. મૂડ શું નથી આવતો? તને મારો વાંધો છે ને, કે ફોટામાં દર્શન કરવાના, ત્યાં તારી સામે આવી કે તને ફોટામાં દર્શન કરવાનો વાંધો છે ને, મને ખબર છે. આ તારી સામે આવી, જો તૈયાર થઈને આવી ગઈ છે, ચાલ ઉઠ તૈયાર થા. તમે આવી ગયા બરાબર, પણ મારે તો ભેટવું છે. એ ન થાય. મેં શું કામ ના થાય? બધું થાય. તમે ખુદ જગદંબા હો તો બધું કરી શકો. ભાઈ બોલ્યા છે વરાળ ઠંડી થાય તો પાણી થાય, બરાબર? બધાને ગળે ઉતરશે. પાણી ઠંડુ થાય તો બરફ થાય. એ આકારમાં આવ્યું ને, વરાળ, પાણી અને પાણી પછી બરફનો આકાર થયો ને. તમને આકારમાં શું વાંધો? જો જગત, તમારા બનાવેલા જગતની અંદર આ બધી વસ્તુઓ ટર્ન થઈ શકતી હોય, આમાંથી આમાં જઈ શકતી હોય ને આકાર લઈ શકતી હોય, તો ભાઈ એમ કે છે કે એ આકાર પણ લઈ શકે, બોલી પણ શકે, એ દેખાઈ પણ શકે અને એનો અવાજ પણ સંભળાઈ શકે. તો પછી મને કે આવો રિયલી હું એને ભેટી છું. ના ગયા પછી મને બરાબર સ્પષ્ટ થયો છે આ બધો એનો.
બરાબર સ્પષ્ટ થયું. હવે તને શાંતિ? હા, હવે શાંતિ. અને થોડા વખતે એ બંને મને દેખાયા જ કરે. ઇવન ભાઈ પણ થોડા વખત પહેલા મેં પ્રજ્ઞેશભાઈને પણ વાત કરી હતી. બાને ભેટવામાં વાંધો ના આવે, પણ ભાઈનો થોડોક ડર લે. એટલે ભાઈ એક વખત મને કે આવો, એવા એના ગયા પછીની વાત છે. કાયમ એ તો ત્યાં આમ જ તો પલંગ કે મોટો છે, આ બધા બેઠા હોય ને મળવા આવે ને તો ત્યાં પાછળ આમ ખુરશી હતી, ત્યાં હું બેસું. આગળ કોઈ મળવા આવે એ બેઠા હોય, કાયમ મારે ત્યાં બેસવાનું. તો આગળ આવે એટલે ત્યાં સુધી મારે ત્યાં બેસવાનું હોય. પછી જેવા બધા લોકો પૂરા થાય ને એટલે ભાઈ પોતાનો તકિયો થોડોક ખસેડ, આવી જાય. આ પલંગ મોટો છે, આપણે બે આવી જશું, મારો તકિયો બી મૂકે ને અમે બંને લાંબા પગ કરીને બેઠા હોઈએ. મસ્તીની વાતો કરે ભાઈ, સરસ ગાઈડન્સ આપે બધું. એટલે આવું બધું તો બહુ થતું. પણ ત્યાર પછીના સમયમાં મેં ન કહ્યું કે આમ સામે પ્રગટ થયા ને કહી દે કે કામ થઈ ગયું, એવું પણ થાય, એવું પણ વારે થાય. તો મને કંઈક આવું કે એટલે હું અહીંયા હતી, પણ દેખાય કે હું એના રૂમમાં ત્યાં રમાકાંતમાં છું, ત્યાં નજીક ઊભી છું. તો નજીક આવો, નજીક આવો, હજી પાછી ગઈ થોડીક નજીક, પલંગની એકદમ નજીક. અરે આવ, તને કહું છું, ગભરાટ શું કામ? કે એટલે મને એમ થાય ભાવ તો પડદે ને છોડી, ભાઈનું થોડુંક આપણને આમ પેલું લાગે. પણ પછી આમ એને એટલું આમ બંને હાથ આમ કર્યું, પછી તો કૂદી જ પડી. અને એ સ્પર્શ પણ મને ભાઈએ આપ્યો છે ને ગયા પછી. પણ ભાઈ પોતે હતા ત્યારે તે પ્રેમ ખૂબ કર્યો છે. ભાઈએ ખૂબ પ્રેમ કર્યો છે ને. અહીંયા પણ હું આવતી ને ચક્કર મારતી હોય, અંદર આવતી, બેબી આવી, કેમ કે પાછી ચા એને ત્યાંથી અહીંયા મોકલવાની હોય, એટલે મારે જવું પડે. એટલે પહેલાં તપાસ કરું સૂતા છે, ઓકે. પછી પાછી પ્રદક્ષિણા કરીને પછી પાછી આવું, જો સૂતા હોય તો જતી રહું. કેમ જતી રહી? એટલે પછી બીજે દિવસે પાછી કમ્પ્લેન આવે કે કેમ જતી રહે. એટલે પછી મારે એને ઉઠાડવા કેવી રીતે? એટલે પછી ત્યાં પાસે જાઉં અને માથા પર હાથ ફેરવું, ગાલ પર હાથ ફેરવું, વાસા પર હાથ ફેરવું, મન થાય તો પપ્પીએ કરી લો. એટલે આવો અમારો પ્રેમ ચાલતો હતો બાપની દીકરીનો. અને આમ આંખ ખોલે ને તો એવા બાળક જેવા, કેટલા સરસ. મેં કીધું વાહ, આ સરસ મજાનું કામકાજ છે. ભગવાન, આપણે ઉઠીએ એટલે ભગવાનનું મોઢું જોઈએ, ભગવાન ઉઠે એટલે મારું મોઢું જોઈએ. ત્યાર પછી મારા મધરને એવું પણ કહેલું, એમ કે બહુ વાયુ થતો હોય, બહુ તકલીફ થતી હોય, તો કે શું કરવું, આટલી બધી તકલીફ છે, આપણી માં છે, આપણે આટલું બધું આવું છું અને આટલી હેરાનગતિ. તો કે માન રમાનાથનું નામ લે, રમાનાથનું નામ લે, તું રમાનાથનું નામ લે. મેં કહ્યું ને, આખું જગત રમાનાથ 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 કરશે. આખું જગત રમાનાથ 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 કરશે. એટલે ઇન્ડિયામાં, એટલે કે ગામડાઓમાં, સિટીમાં અને આઉટ ઓફ ઇન્ડિયા બધે રમાનાથના મંદિર થશે. ને દરેક જગ્યાએથી રમાનાથ રમાનાથ રમાનાથનો સૂર આવશે. જગતનું કલ્યાણ થઈ જશે. એટલે એ આવે છે ને તો એને કોઈ હેતુ નથી હોતો. ઉર્ધ્વીકરણની વાત કરીએ ને આપણે શરૂઆતમાં, હેતુથી નથી આવતા. એને કોઈ કર્મબંધન નથી, એ કર્મ એને હોતા નથી. એનું પ્રી ડિઝાઇન હોય છે કે એને કઈ રીતનું કામ કરવું છે, પ્રી પ્લાનિંગ હોય છે. એનું પોતાનું પણ પ્રી ડિઝાઇન, એના ટર્નિંગ પોઈન્ટ્સ જે આવતા હોય જિંદગીની અંદર એ પણ ડિઝાઇન હોય છે. એના ફેમિલી મેમ્બર્સ પણ ડિઝાઇન હોય છે. અમારા બધાના નામ ઉપરથી જ નક્કી થયેલા છે, એવું પણ ડિઝાઇન હોય છે. અને જે ટર્નિંગ પોઈન્ટ છે એ પણ ડિઝાઇન, જે પણ જિંદગીની અંદર વળાંકો આવે છે એ બધા કોઈ પ્રી પ્લાન જ હોય છે, કર્મજન્ય નથી, સ્વીકારેલા છે. જેલર જેવું, કેદી જેલમાં રહે છે પણ જેલર જેલમાં જાય છે અને પાછો નીકળી પણ જાય. તો ભગવાન અંદર જાય પણ ખરો ને બહાર નીકળે પણ ખરો. તમે સ્ટીમરમાં હો તો તૂતક પર ફરવાની તમને છૂટ છે, પણ બહાર જાઓ તો તમને તકલીફ થવાની, ભગવાનને કોઈ તકલીફ નથી. એટલે એ આપણને આટલી સ્વતંત્રતા છે, એને પૂર્ણ સ્વતંત્રતા છે. ભગવાન છે એ મુક્ત છે, કર્મ બંધન નથી. એ કર્મ લઈને નથી આવતો, એને કોઈ કર્મ બંધન નથી. જે છે એ સ્વીકૃત છે. પીડા છે તો પણ સ્વીકૃત છે, તકલીફ છે તો પણ સ્વીકૃત છે, પોતે જાણે છે. અને છતાં જ્યારે ભોગવે છે ત્યારે નાટક નથી કરતો, કોઈ અભિનય નથી કરતો, રિયાલિટીમાં ભોગવે છે. શું કામે? લોકોને ખ્યાલ આવે કે આવું અવતરણ હતું, આટલું મોટું પ્રગટીકરણ હતું, તો પણ એ આમાંથી પસાર થયા, તો આપણા દુઃખ શું વિસાતમાં, લોકોના કલ્યાણ માટે. હવે એ જ વાતને આગળ સેજ વધારી આપે કીધું કે એ કહીને જ ગયા છે પૂજ્યભાઈ કે રમાનાથ રમાનાથ નામ બધે
ફેલાવવાનું છે. તો હવે અત્યારે આપણે અહીંયા ગોંડલમાં આપણે શ્રુતિ જે છે નિવાસસ્થાન, પછી હાઈવે ઉપર સરસ મજાનું રમાનાથ ધામ મંદિર બનેલું છે. તો મને થોડું આપણી પાસેથી એ પણ જાણવું છે કે અત્યારની સંસ્થાકીય પ્રવૃત્તિ, હાલની અત્યારે વર્તમાન પ્રવૃત્તિ શું છે સંસ્થાકીય? અત્યારે રમાનાથ મંદિર બન્યું છે, લોકોને આધ્યાત્મિક રસ્તે લઈ જવાની વાત છે. એવું પણ બોલ્યા છે કે અહીંયા જે માણસ પગથિયા ચડતો ચડતો આવશે એનું કલ્યાણ થઈ જશે. એના મનમાં જે પ્રશ્નો હશે અહીંયા પ્રાર્થના કરશે ને, ઘરે પહોંચશે ત્યાં પ્રશ્નો સોલ્વ થઈ ગયા હશે. મારા મધરે પેલું ભૂમિપૂજન કર્યું 91ની અંદર, 12/12/91. તો ત્યારે પણ એમ હતું અહીંયા જે આવશે ને કોઈ ભૂખ્યું દુખ્યું નહીં રહે, એવો સંકલ્પ એણે મૂક્યો હતો. અનજળથી કોઈ દુખ્યો નહીં રહે, અમારો સંકલ્પ છે, સંકલ્પ એણે મૂકેલો. ત્યાર પછી 21/12/91 ખાતમુહૂર્ત થયું. એ ખાતમુહૂર્તનું વાતાવરણ એટલું દિવ્ય હતું કે હદ નહીં. એમ એક તો ઝાકળ છાયું વાતાવરણ, જોજો, કલ્પના કરતા જજો. એમાંથી સૂર્યોદય થઈ ગયો હોય ને તો નીચે વાદળાની બોર્ડર, એના પર સૂર્યની સોનેરી કિરણોની આખી બોર્ડર, આખા ગોળ આકારની અંદર આખું મોટું જે કમ્પાઉન્ડ છે ને એમાં બધામાં બાર દેખાય છે સર. એના ઉપર પાછી વાદળાની બોર્ડર, એમાંથી જે ચમકતું હોય, અને થોડા થોડા રેન ડ્રોપ્સ પડે, જાણે કૃપા વરસાદ પડતો હોય ને એવી રીતે. વાતાવરણ દિવ્ય દિવ્ય, જગતમાં આખા પહોંચી ગયા હોય, જાણે આ જગત જ નહોતું. જેણે જોયું છે આ મારું સાંભળીને પણ કહેશે કે હા હતું. જેણે જોયું છે એ કહેશે, કેમ કે ઘણા બધાએ જોયું છે, ઘણા હાજર હતા. એ વાતાવરણ એટલું અદ્ભુત હતું કે ન ભૂતો ન ભવિષ્યથી આવું ક્યારેય થયું નથી. બીજું, ખુદ મંદિરની પૂજા અવતારે પોતે કરી હોય, પ્રગટીકરણ પોતે થયું ને પોતે મંદિર કર્યું અને પૂજા કરવા બેઠા હોય. એક પહેલો, અત્યાર સુધીના કોઈ અવતરણમાં એવું થયું નથી. રામેશ્વર થયું પણ એ તને યુદ્ધ કરવા જવું હતું એટલે માટે એને કરવાનું હતું, એટલે ખાલી એમ જ તું સ્થાપના કરીને જ નીકળાતા, એક આશીર્વાદ લઈને નીકળવાનું હતું. પણ આ મેઇન ટોપિક આખો જુદો છે. પહેલું જ આ થયું છે અને બંને પૂજામાં બેઠા છે. અદ્ભુત વાતાવરણ, અદ્ભુત વાતાવરણ. બધા લોકો પાગલ, એમ ના લાગે કે અમે પૃથ્વી પર છીએ. ક્યાં છીએ એ ખબર ના પડે, જેણે અનુભવ્યું છે એને જ ખબર પડે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. ગાડી ચાલતી હોય ને તો તમે અહીંયાથી અહીંયા સુધીનો રસ્તો તમને દેખાય, એટલું જ દેખાતું ને એટલું ધુમ્મસ હતું. ઝાકળ રેસર, ઝાકળ વરસે, ઝાકળ વરસે ને એની સાથે સાથે જાણે કૃપા વરસાદ થતી હોય ને, એટલા ભીના ભીના, અંદર બહાર લોકો ભીના ભીના, એટલા કે આહા, આ વાત શું છે, અમે શું અનુભવીએ છીએ, અમે શું જોઈ રહ્યા છીએ, આ શું છે, આ જગતમાં છીએ કે બીજા કોઈ પારલૌકિક જગતમાં છીએ, એવું વાતાવરણ પૃથ્વી પર થયું હતું. અને એમણે અડધી પોણી પૂજા કરી ને પછી એ ઊભા થયા અને બંને ગયા. ને ત્યાર પછીની પૂજા કરવાનો મોકો મને અને દિલીપને મળ્યો, એટલે અમને બંને એ પૂજા અમે પૂરી કરી. એ ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠાની પણ તમને વાત થઈ ગઈ. અને એની અંદર મૂર્તિ પણ એ આંસુ બતાવે છે, એ પણ મેં કહ્યું આ કોન્ક્રીટ જોઈ શકો બધા. એ નેપકિન હજી મેં રાખી મૂક્યું છે, પેલા બ્રાહ્મણનો લખેલો લેટર પણ રાખી મૂક્યો કે જુઓ, હા મેં જોયું છે. અને અત્યારે કોઈ એવા ચોક્કસ વાર્ષિકોત્સવ કે એવું કંઈ ખરું? કોઈ ચોક્કસ વાર્ષિકોત્સવ કે એવું આપણે સંસ્થાના ભાગરૂપે કરીએ છીએ? હા, થાય છે, કેટલા બધા થાય છે. એક કઈ કઈ પ્રવૃત્તિ થાય છે એ થોડી વાત. પ્રવૃત્તિની અંદર જુઓ, પહેલો તો અમારે દરેક ઉત્સવ ઉજવાતા હોય ત્યાં પાટોત્સવ થયો એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે પાટોત્સવ તો ઉજવવાનો જ છે. બીજું, પૂજ્ય ભાઈને એવું કે એક સરસ મજાની હોસ્પિટલ બને કે જેની અંદર ગોંડલના લોકોને બહાર જવું પડતું હોય તો મોટા રોગ હોય તો પણ ના જવું પડે અને ઓછા દરે, ઓછા ખર્ચે એ લોકોની સારવાર થાય. તો એના માટે પૂજ્યભાઈએ ભવતાર એણે 2005માં કર્યું અને એ અત્યારે હોસ્પિટલ આકાર રહી છે નાગડકા રોડ પર. ઓકે.
એટલે એ પણ મોટા પાયા પર થશે. બીજું પૂજ્યભાઈને એવી સ્કૂલની પણ ઈચ્છા ખરી કે એવી સ્કૂલ થાય કે જેની અંદર એને આધ્યાત્મિક વાતાવરણ છોકરાઓને મળે, આધ્યાત્મિક સંસ્કાર મળે, આપણા શ્લોકો બોલતા થાય છોકરાઓ, આપણા ધર્મનું જ્ઞાન થાય, આપણા સનાતન ધર્મનું જ્ઞાન થાય, આપણું રમાનાથ ભગવાનનું જ્ઞાન થાય અને લોકો એક આધ્યાત્મિક રસ્તે એની ઉન્નતિ થઈને બાળકો દૂર દૂર સુધી ફેલાય કે જેના આખા જીવનની અંદર પણ એક ઓતપ્રોત થઈ ગયું હોય અને એ જ બાળકો ભવિષ્યની અંદર ફ્યુચર બનવાના છે ને. બિલકુલ. આ જનગણ મનની વાત કરું ને તો ત્યારે ભાઈ એમ કહેતા કે મને આ પેલું ગમે છે, વંદે માતરમ. આ ખરેખર હોવું જોઈએ. વંદે માતરમ, વંદે માતરમ. જનગણ મન તો કે આ પેલા અંગ્રેજોના સ્વાગત માટેનું હતું ને રવિન્દ્રનાથનું ખોટે ખોટું આ લોકોએ મૂકી દીધું હતું બધાએ ભેગા થઈ કે અત્યારે મને વંદે માતરમ મળે. વંદે માતરમ કેટલું સરસ છે, રિયાલિટીમાં આ હોવું જોઈએ. અને અત્યારે જુઓ ભાઈ જે બોલ્યા છે આકાર લઈ રહ્યું છે વંદે માતરમ. અને ભાઈએ કીધું છે. હા, ભાઈએ કીધું છે. ભાઈએ કીધું છે. એટલે બધી ઘટના થવાની છે સમય. હા, આપણે થયું. અમારે પ્રવૃત્તિની અંદર અહીંયા વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવો થાય છે. તો માનો પ્રાગટ્યોત્સવ અમે જે કહીએ છીએ એ પોષ સુદ પાંચમ 1946માં પ્રાગટ્ય થયું ને એટલે પ્રાગટ્ય ઉત્સવ એ થાય છે. પછી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થાય છે અષાઢ મહિનાની અંદર. ત્યાર પછી ભાદરવા સુદ ત્રીજ એટલે મારા મધરનો જન્મદિવસ, એનો ઉત્સવ થાય છે. ભાદરવા વદ સાતમ એટલે મારા ફાધરનો જન્મદિવસ, એનો ઉત્સવ થાય છે. નવરાત્રિનો ઉત્સવ થાય છે. દિવાળી અને એનો બધાનો ઉત્સવ થાય છે. આ બધા તો થયા જ કરે છે અને નાના મોટા બીજા નવરાત્રિ હોય, ચૈત્રી નવરાત્રિ કે અષાઢી નવરાત્રિ, એ બધા અમારી રીતે દરેકે દરેક નવરાત્રિ 5 નવરાત્રિનો ઉત્સવ થતો હોય છે. અત્યારે રમાનાથ ધામની અંદર પાટોત્સવ થતો હોય છે. ત્યાં આ ભાઈનું ને બાનું જે ચિત્ર છે એ મંદિર જે બન્યું છે એની પાછળ રમાનાથ મંદિર બની રહ્યું છે. એટલે એ જગ્યા કવર કરીને પણ એ ફોટો નીકળી જશે અને ત્યાં રમાનાથ અને રમાંબાની મૂર્તિ આવશે. એટલે એ પણ હવે આ મહાસુદ પૂનમના દિવસે જે અમારે મંદિરનો પાટોત્સવ છે એની સાથે જ એ પ્રાણ પ્રતિષ્ઠા થશે. એટલે એ પણ થઈ રહ્યું છે. ખૂબ સરસ. ઉપરાંત આ વર્ષ છે એ મારા મધરને શતાબ્દીનું વર્ષ છે. એ 100 વર્ષ એ ભાદરવા સુદ ત્રીજના પૂરા કરશે. 26માં જન્મેલા. 1926 થી 2026. હા, એટલે 1926 થી 2026 એટલે હવે 100 વર્ષ પૂરા થશે. એટલે દર મહિને હું એના માટેનો ઉત્સવ કરું છું. દરેક ત્રીજનો કરું છું કે ત્રીજ હતી એટલે. અને હવે જ્યારે ભાદરવા સુદ ત્રીજ આવશે ત્યારે 3 દિવસનો મહોત્સવ કરીશ. દિવસ અને રાતનો અહીંયા જ થશે. સત્સંગ ભવન, શ્રુતિ, રમાનાથ વચ્ચેની જગ્યા બધી શું કામ હું વાડી નથી લેતી કેમ કે ત્યાં વાઇબ્રેશન નથી. આ બધું અમે આખું કવર કરીને બધું શણગારીએ છીએ. જેવી રીતે અહીંયા ગયા વર્ષે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મેં કરી ત્યારે 3 દિવસનો મોટો ઉત્સવ કર્યો હતો કે જે અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ન થયો હોય. એટલો સરસ હતો ને એટલો લોકોને આનંદ મળ્યો હતો. એવો જ ઉત્સવ હું ફરીથી અહીંયા કરવાની છું. એટલે 3 દિવસનો પણ એ પણ કરીશ. અને ખાસ તો આપણે અલગ અલગ કેન્દ્રો પણ છે. અત્યારે ગોંડલ તો મુખ્ય મથક છે, તો તેના સિવાય પણ સત્સંગ ડેઈલી સત્સંગ. તો આના ઉપરથી ડેઈલી સત્સંગમાં આવીએ તો સવારમાં અહીંયા પૂજા થાય અને 7:15 થી 7:30 ની વચ્ચે આરતી થાય છે. આરતી પતે એટલે 8 વાગે મારો સત્સંગ શરૂ થાય છે. 8 થી 9 10 એની અંદર અમે પેલા રમાનાથ શરણમ મમ, ત્યાર પછી નમસ્તે મહાદેવીની આરતી એટલે બાની, ત્યાર પછી પૂજ્ય ભાઈએ 9 અંક આપ્યા છે અમૃતમના. એમાંથી રોજ હું એક પ્રાર્થના કે પ્રેરણા જે ક્રમમાં આવતી હોય એ લઉં છું અને એના વિશે સમજાવું છું. એ રોજ બોલું છું. એ થાય અને ત્યાર પછી ભજન હોય છે, પછી સંકીર્તન હોય છે અને પછી જયમણી નંદનની આરતી હોય છે. આવી રીતે અમારો સત્સંગ પૂરો થાય. પછી 9 વાગે સત્સંગ ભવનની અંદર સત્સંગ છે. 9 થી 10નો સત્સંગ થાય. ત્યાર પછી 3 થી 4 અહીંયા ફરીથી લઘુસ્તવ, ઓનલી લઘુસ્તવ, એ 4 લઘુસ્તવ થાય 1 કલાકની અંદર. એટલે લોકો અહીંયા પણ પેલો મારો સત્સંગ જે 8 વાગ્યાનો છે એ પણ ઓનલાઈન છે. અહીંયા લઘુસ્તવનો છે એ પણ ઓનલાઈન છે. એટલે બહારથી પણ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયાથી પણ લોકો ભેગા થાય છે.
અને ઘણા બધા લોકો આવા સત્સંગનો લાભ લે છે. પછી સાંજના પાછું હું અહીંયા 5:15 પાછી આવું છું. તો ઘણા બધા લોકોને હવે ખબર છે કે હું અહીંયા આવું છું. તો આમ દર્શન કરવા પણ લોકો આવતા હોય, પણ ઘણા બધા બહારગામથી આવતા હોય, મળવા માટે આવતા હોય. એ લોકોને કોઈ પ્રશ્નો હોય, એની કંઈ વાતો હોય, ભાઈને કાંઈ વાતો હોય, કાંઈ કરવું હોય, કાંઈ જાણવું હોય, કોઈ નવા માણસો હોય, તો એ રીતની પણ વાતો થાય છે. ને ત્યાર પછી 6:30 આરતી થાય. ત્યાર પછી ઘણી વખત બેઠા હોય 7, 7:30 સુધી. ક્યારેક થોડી વહેલી નીકળું તો મંદિરે દર્શન કરવા જાઉં. ને ત્યાં 6:30 6:45 થી 6:15 ત્યાં સત્સંગ ભવનની અંદર અહીંયા સત્સંગ થાય છે પાછો. પછી પાછો 8:30 થી 9, 9:15 પાછો રાતના સત્સંગ થાય છે, સત્સંગ ભવનમાં થાય છે. ઇટ મીન્સ કે 5 સત્સંગ દિવસના અહીંયાના વાતાવરણમાં થાય છે. હજી મુંબઈમાં પણ થાય છે, અમદાવાદમાં પણ થાય છે, મોરબીમાં થાય છે, નવસારીમાં થાય છે, ભાવનગરમાં થાય છે, રાજકોટમાં થાય છે, ગાંધીનગરમાં થાય છે. કેટલા બધા સિટીઝ અને ટાઉનની અંદર, અમદાવાદમાં પણ કેટલી બધી જગ્યાએ ભાઈની બધી બ્રાન્ચીસ ખુલેલી છે અને સત્સંગ થાય છે. પ્રજ્ઞેશભાઈએ સુનસરની અંદર એના નેટિવ પ્લેસની અંદર આ મૂર્તિ મૂકીને પણ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. અમુક ભાઈ બહેનો પોતાની રીતે પોતાના ઘરની અંદર જો મોટી વ્યવસ્થા હોય તો મુંબઈની અંદર પણ એવા લોકોએ પણ મૂર્તિ પોતાના ઘરમાં મૂકી છે. અને હજી પણ બીજી મૂર્તિઓ બનતી જાય છે, લોકો બનાવડાવતા જાય છે અને મંદિર થતા જાય છે. ચાલુ ને ચાલુ છે કામકાજ. તો આ મંદિરની બાબતમાં પણ પૂજ્યભાઈ કંઈક સંદેશો આપતા ગયા, કહેતા ગયા? કઈ ટાઈપનો કે સંદેશ? ભાઈ ગામે ગામ મંદિર બનાવવાના સંદર્ભ. હા, એ તો મેં કહ્યું ને કે ગામે ગામ મંદિર થશે, ઇન્ડિયામાં પણ થશે, આઉટ ઓફ ઇન્ડિયા પણ થશે, ગામડામાં પણ થશે, સિટીઝમાં પણ થશે, ટાઉનમાં પણ થશે. દરેક જગ્યાએ રમાનાથનું નામ ગુંજશે. અને ખાસ તો આપણા અત્યારના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પણ વિઝિટ કરી ગયા છે. તો ખાસ તો જે પૂજ્યભાઈ છે ભારત દેશના સંદર્ભમાં કોઈ ખાસ સંદેશ આપતા ગયા છે? ભારત એક સરસ મજાનો આધ્યાત્મિક દેશ તરીકે આગળ આવશે, સનાતન ધર્મ તરીકે આગળ આવશે અને પોતાની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ એટલી જોરદાર છે ને કે ગ્રીસની સંસ્કૃતિ તૂટી ગઈ, પણ ભારતની સંસ્કૃતિ તોડવાના કેટલા બધા પ્રયત્ન કર્યા, પણ સંસ્કૃતિ તૂટી નથી, વળ ખાઈને ફરીથી બેઠી થઈ છે. એ સંસ્કૃતિ ખૂબ આગળ ધપવાની છે અને રમાનાથ નામ સાથે ખૂબ આગળ વધશે અને લોકોનું કલ્યાણ ખૂબ થશે. એની સાથે સાથે સાયન્સ પણ જોડાશે. એ વાત છે. એટલે એ રીતે પણ બંનેનો સમન્વય થઈને પણ ઘણું બધું આગળ વધશે. એટલું સાયન્સ પણ પૂરું નથી. અત્યારે જે શોધ થઈ રહી છે ને, એ શોધ પૂજ્યભાઈ એમ કે છે બહુ નાના પાયા પરની છે. જે બ્રહ્માંડો છે ને એની અંદર આટલી અમસ્તી છે. આપણને એમ લાગે કે ભાઈ મંગળ પર જઈ આવ્યા, આ કર્યું તે કર્યું, બરાબર છે, થયું. ના, નથી. પણ બાજુ પૂજ્યભાઈ એવું કહે કે હજી આનાથી આગળ તો ઘણું બધું કરવાનું છે, ઘણું બધું જાણવાનું છે. તમે તો આટલું મસ્તું જાણ્યું. એક બ્રહ્માંડ નથી, બ્રહ્માંડોના બ્રહ્માંડો છે. બરાબર છે. હવે સાયન્ટિસ્ટ પૂજ્યભાઈ એમ કે એણે એમ કે આ શોધ્યું, ત્યારે ભાઈ શબ્દ ફેરવે છે કે ભાઈ શોધ્યું નહીં, તને ખબર પડી. એ તો ત્યાં પડ્યું જ તું. શોધ્યું ક્યારે? ન હોય ને શોધી કાઢતું. ત્યાં પડ્યું તું, એની તને ખબર પડી. એટલે ભાઈએ કહેતા ગયા છે કે હવે હા, ભાઈએ કહ્યું પડવાની છે. હા, ભાઈએ કહ્યું છે કયા ગ્રહોમાં શું, કેવી રીતના, કેવું ડેવલપમેન્ટ છે, ક્યાં પાણી છે, શું નહીં, ક્યાં નાના નાના જીવજંતુઓ છે, ક્યાંથી ક્યાં વસ્તી આગળ વધી શકે, ક્યાં ને બધી ભાઈએ ડિટેલમાં ઘણી બધી માહિતીઓ આપી છે. પણ એ બધું હજી અત્યારે થોડું આપણે રહેવા દઈએ. જી. અને ખાસ હવે એક આપણા નામ સ્મરણના સંદર્ભમાં એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે ભાઈએ કોઈ ચોક્કસ નામ અથવા ચોક્કસ મંત્ર એનું સ્મરણ કરવાની વાત કરતા, અથવા તો ભાઈ નામ સ્મરણની વાત જ્યારે કરતા ત્યારે એ શું કહેવા માંગતા? ભાઈએ નામ સ્મરણને વધારે મહત્વ એટલે આપ્યું કે કોઈ પણ માણસ કરી શકે. તમે ટ્રાવેલિંગ કરતા કરી શકો, તમે તમારું કામ કરતા કરી શકો, તમે ફ્રી થાવ ત્યારે કરી શકો. નાના કરી શકે, મોટા કરી શકે, બાળક કરી શકે, વૃદ્ધ કરી શકે, બેડ રિડન પણ કરી શકે, હોસ્પિટલાઇઝ હોય એ પણ કરી શકે. એને તો નામ લેવું ખાસ જરૂરી છે કે અત્યારે ના લેવાય એવું નહીં. લો, તમારું કલ્યાણ થશે અને એને કારણે જ તમારું એક જે બીજો જન્મ હશે ને એ પણ સાર્થક થઈ જશે. ભગવાનનું નામ લેતા લેતા જાય માણસ તો છે ને એ આખું એનું
ચિત્ર જે છે એ આખું બીજા જન્મનું બદલાઈ જાય છે. બીજી વાસનાઓ લઈને જાય ને તો એ પ્રમાણે જ જન્મ થવાનો. પણ ભગવાનનું નામ લેતો લેતો જાય તો એનું તો ગજબનું કલ્યાણ થઈ ગયું. અંબા બોલીને છૂટો પડે ને તો અંબા જ હોય સામે, બીજું કોઈ હોય જ નહીં. એટલે નામ સ્મરણને એટલું બધું મહત્વ આપ્યું છે કે નાના હોય, મોટા હોય, માંદા હોય, સાજા હોય, જેન્ટ્સ હોય, લેડીઝ હોય, કામ કરતા હો, બહાર જતા હો, ટ્રાવેલિંગ કરતા હો. એટલે અમારા ભક્તો બધા છે ને ગાડીની અંદર પણ ભાઈની કેસેટ બધી આ બોલ્યા હોય એની કેસેટ ગમે તે ભજનોની કેસેટ લગાવીને જ બધા નીકળતા હોય. અને એમાં કોઈ ચોક્કસ નામ સ્મરણ કે મંત્રની વાત કરી અથવા એ કેવી રીતના માર્ગદર્શન આપતા? માનો કે એક વ્યક્તિને અલગ આપતા, બીજા વ્યક્તિને અલગ આપતા, કેવી રીતના? એમાં એવું છે કે એક તો કોઈ પણ નામ લો. પૂજ્યભાઈએ કોઈ બોર્ડર બનાવી નથી. પૂજ્યભાઈએ કોઈ નાથ સંપ્રદાય ઊભો કર્યો નથી. ઇટ મીન્સ કે બોર્ડરલેસ છે અને યુનિવર્સ થવાનું છે. બોર્ડર બનાવે તો અટકે ને. બોર્ડર બનાવીને દેખાય છે તમને કોઈ સંપ્રદાય અત્યારે કર્યો છે? નથી. એવી જ રીતે પૂજ્યભાઈ નામ સ્મરણની અંદર પણ એટલા જ લિબરલ રહ્યા છે કે હા, નામ સ્મરણ કરો, ઇઝીએસ્ટ રસ્તો છે, મારી અનુભૂતિનો છે, મેં અનુભવ્યો છે, આટલા બધાએ અનુભવ્યું, આટલે નામ લીધું, આટલા ગયા, તો તમે પણ જઈ શકો. નામદેવ, મીરા, ઋષિ બધાની વાત કરે છે ને, એ લોકો જઈ શક્યા તો તમે જઈ શકો. એને નામ સ્મરણ જ કર્યું છે ને, બીજું શું કર્યું છે? ભગવાનના નામમાં પાગલ થયા છે ને. ચૈતન્યએ શું કર્યું? હરિબોલ હરિબોલ કરીને જગતમાં નાચ્યા છે, બધાને નચાવ્યા છે. કૃષ્ણના નામને એક વખત મદિરા પીઓ ને પછી કૃષ્ણના નામ સિવાય બીજું કંઈ ગમે જ નહીં તમને. ભાઈ એમ કે આંખમાં કૃષ્ણ જે અંજાઈ ગયું ને પછી દરેક જગ્યાએ, ધરતી પર, રેતી પર, યમુના પર, ગોવર્ધન પર, આકાશ પર, ઝાડની અંદર, પાનની અંદર, એક એક વસ્તુની અંદર, ફળની અંદર, કોઈ પણ જગ્યાએ જુઓ બધું કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ દેખાય, બાકી બીજું કંઈ દેખાય જ નહીં. આ કૃષ્ણાંજન અંજાયું કહેવાય. એક વખત કૃષ્ણ નામની કે ભગવાનના નામની મદિરા ચડી ને પછી કોઈ મદિરા ચડે નહીં. એક વખત ભગવાનના નામનો રંગ લાગી ગયો ને મજીઠિયો, પછી કોઈ રંગ લાગતો નથી, ને કોઈ રંગ ચડતો નથી, કોઈ રંગ જતો નથી, કોઈ રંગ જામતો નથી. તો જે પણ નામ લો બધા ભગવાન એક જ છે. તમને ગમે તો કૃષ્ણનું નામ લો, તમને ગમે તો શિવનું નામ લો, તમને નામ ગમે તો શક્તિનું નામ લો, તમને ગમે જે પણ એ નામ લઈ શકો છો. બીજું કે તમારા પૂર્વના જે સંસ્કાર હોય એ પ્રમાણે પણ તમે ચાલી શકો છો. ભાઈ બધાને ડિટેલ્સ આપતા તો એમ કે તમારામાં ગાયત્રીના સંસ્કાર છે, 2 જન્મથી તમે ગાયત્રી કરતા હો છો. એમ કે હા, જન્મમાં પણ તો કે હા મારા ફાધર મધર ગાયત્રી કરે છે. એમ કે હા અમે ગાયત્રી કરીએ છીએ. તો ક્યાંથી એને ગાયત્રીને ખબર પડે? હા, એ તમે ગાયત્રી કરો. કોઈ શિવ હોય તો શિવ ભક્ત છે, તમે શિવનું નામ લો છો. તમારા કુટુંબમાં આ લેવાય છે, શિવની પૂજા થાય છે, હા તો શિવનું નામ લો. કોઈ વૈષ્ણવ હોય તો કે એનું નામ લો. અલ્ટિમેટ રિયાલિટી એ છે કે ભગવાન એક જ છે, પાસા અલગ અલગ નીચેથી દેખાય છે. આપણે એક પર્વતમાં નીચે ઊભા હોય ને તો શું કહીશું ખબર? એ રસ્તો ઉપર જાય છે, કેળીનો રસ્તો જાય છે, એક પગથિયાનો રસ્તો જાય છે, એક સીધો રસ્તો છે, એકદમ સ્લાન્ટ છે, એકદમ ખાડા ખબડા વાળો છે, ઘણા રસ્તા છે. હા, પણ તમારે જવું જ શું? હા, તો પણ તમારે કયા રસ્તે જવું છે? ઉપર જાઓ ને પછી છે ને એક જ માણસ સમાય એવી જગ્યા નથી, ઘણા બધા એકી સાથે સમાય જાય. ઉપર જાય પછી ખબર પડે કે આ બધે નીચે ડિસ્કસ કરતા હતા ને ઊભા ઊભા, એ કંઈ જુદું નથી, બધું એક જ છે. એકમ એવમ અદ્વિતીયમ, એક જ છે, જુદું કાંઈ નથી. માત્ર પહોંચવાનું છે. અને એમ કે શું ખબર છે, હું પહોંચાડીને જ જંપીશ. તારે જવું હોય ના જવું હોય પણ મને ઉતાવળ નથી. તારી ચેતના જો અત્યારે કામ કરતી હોય તો આ જન્મમાં પણ તું ભગવાનને પામી શકે છે. તને અત્યારે એમ થાય કે નાના કાંઈ વાંધો નહીં, મને શાંતિ છે, હું તારું દરવાજો આવીને ખખડાવું છું કે ભાઈ જાગ, નિદ્રામાં છો એનામાંથી જાગી ગયો, આવી ગયો, બરાબર છે, તારે હજી માથા પર બ્લેન્કેટ ઉઠીને સૂવું છે તો શું, વાંધો નહીં, હું ફરીથી આવીશ. ભગવાન પાછો દરવાજો ખખડાવે. પણ ભગવાન ડિક્ટેટર નથી કે આવીને પરાણે તમારા રૂમમાં ઘૂસી જાય. એ જાગૃત કરે. તમે જાગૃત થાઓ, દરવાજો ખોલો તો આવે. ઇટ મીન્સ કે ઘરનો દરવાજો ખોલો, હૃદયનો દરવાજો ખોલો તો ભગવાન અંદર આવે. પણ ભગવાન બળજબરીથી અંદર નથી ઘૂસતો. હા, જ્યારે તમને એમ થાય કરે ભગવાન મારે દરવાજે આવીને વયો ગયો, હવે હું રાહ જોઉં છું, ના હવે તો ભગવાન આવે, હવે આવી જાય ને રાહ જોઉં છું, તારે રસ્તા ઉપર રાહ જોઈને બેઠો છું, પાંદડાનો ખડખડ અવાજ આવે ને મને એમ થાય કે હા ભગવાન આવી ગયો, તો હું ભગવાન પાસે આવું. ભગવાનનું રાહ જોઉં છું, ભગવાન આવે તો ભગવાન ચોક્કસ આવે. જ્યારે આવું થાય ને ત્યારે ભગવાન ચોક્કસ આવે ને તમારું ઉર્ધ્વીકરણ કરે. દરેકનું ઉર્ધ્વીકરણ કરવામાં રસ છે. તમારી રાહ જોઈને બેઠો છું, ભગવાન એમ કહે છે, ભગવાન આપણી રાહ જુએ છે. એ ભાઈએ કીધું
વાહ. ભગવાન આપણી આજુબાજુ છે, ભાઈએ કીધું. ભગવાન આપણને પ્રેમ કરે છે, ભાઈએ કહ્યું. ભગવાન ને આપણામાં રસ છે, ભાઈએ કહ્યું. ભાઈ ના આવ્યા તો આ બધી ખબર કેવી રીતે પડત? ભગવાન આપણી સામે કોન્ક્રીટાઇઝ થઈ શકે છે, ભાઈએ કહ્યું. હા, એ સ્પર્શ કરી શકો છો, એ હા, સ્પર્શ કરી શકો છો, એની સાથે સંવાદ કરી શકો છો, એનો સાક્ષાત્કાર કરી શકો છો. ભાઈ એકદમ શાય. ભાઈને બધા એમ કે સામેથી કહેતા કે ભાઈ અમે રમાનાથનું નામ લઈએ, તો ભાઈ કહે કે ના ના એવું કંઈ ન હોય, તમને ગમે તે નામ લો, મને એવું કાંઈ નથી, તમને એવું નથી પણ અમને એવું લાગે છે. પણ કે ના ના તમે ભગવાનનું નામ લો ને. તો પણ ભાઈ અમને તો તમે જ લાગો છો. પણ હું એ તમારે જેવું, મારે ભગવાનનું નામ લેવું છે. ભાઈ તમારે લેવું છે, અમે બધા સમજીએ છીએ. પણ હવે તમે ચોખ્ખું કહી દો તમારે ભગવાન રમાનાથનું નામ લો, તો છે તમને એવું હોય તો પછી લો. વાહ, ખૂબ સરસ. કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી વાત, કેટલી બધી ન પૂછેલી વાત, ખૂબ બધું અમને પ્રસાદી રૂપે મળ્યું પૂજ્યભાઈના આશીષ દ્વારા અને આપના માધ્યમ દ્વારા. તો ઇન્દિરાબેન, આપે સમય કાઢી અને અમારી સાથે ખૂબ બધી વાત કરી, ખૂબ બધા સંસ્મરણો જે છે તાજા કર્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો એ કે અમારી જે પ્રાર્થના છે અમે તમને કરતા જઈએ છીએ, એ આશા સાથે કે અમારી પ્રાર્થના છે એ આપના માધ્યમ દ્વારા પૂજ્યભાઈ સુધી પહોંચશે. ધન્યવાદ. ધન્યવાદ. આપનો બધાનો આભાર કે આજે મળવાનું મળ્યું અને મને પણ આ વાતો કરવાનો લાભ મળ્યો તમારા બધાની સાથે. એ મને બહુ સારું લાગ્યું. અને એ રીતે જ ભાઈ આપણને બધાને મેળવતા રહે છે. એ પણ એનું છે ને એક પ્રી ડિઝાઇન જ હોય કે આ દિવસે આ જગ્યાએ આપણે મળવાનું છે, તો આપણે મળ્યા અને આટલી સરસ જગ્યા પર મળ્યા. જય માં. જય માં. જય.